જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સર્વ કોઈનું સ્વાગત છે અને સ્વાગત છે આપણા જૈન સંગીત સ્વાધ્યાયના મુખ્ય અધ્યાપક જોનીભાઈ શાહનું. જૈન સંગીત સ્વાધ્યાયના 10 મણકાઓ જ્યારે આજે પસાર થઈ ચૂક્યા છે ત્યારે આપણને એક વિશેષ આનંદ પણ થાય છે અને જૈન સંગીતની વિવિધતા, એમાં જે રાગોની વિવિધતા, છંદની વિવિધતા આદિ વિશે ઘણી બધી બાબતો જોનીભાઈ પાસેથી જાણવા મળે છે અને આપણને ખ્યાલ આવ્યો કે લલિત કળાઓનું એ સમયમાં ધર્મ સાહિત્યમાં પણ કેટલું મહત્વનું સ્થાન હતું. ઘણીવાર એવા પ્રશ્નો અનેક મિત્રો પાસેથી સાંભળ્યા છે કે જ્યારે કળાની વાત આવે છે ત્યારે જાણે કે ધર્મથી દૂર હોય એવા કેટલીક માન્યતાઓ કે કેટલીક ભ્રમણાઓ કેટલાક સમયમાં ચાલતી હતી. પરંતુ જ્યારે આપણે આપણા પ્રાચીન સાહિત્ય પાસે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ધર્મ સાથે તો લલિત કળાઓ પહેલેથી જ જોડાયેલી હતી. એ પછી સંગીત હોય કે નાટ્ય હોય. આજે જ્યારે જોનીભાઈ પ્રાચીન જૈન સંગીત વિશે વાત કરવાના છે અને ત્યારે સહજ જ યાદ આવી જાય કે આગમોમાં પણ જેનો ઉલ્લેખ થયો છે, રાયપસણીયમાં કે પછી ઉત્તરાધયનમાં, એવા કેટલાક આગમોમાં આ જૈન સંગીતનો ઉલ્લેખ આપણને થયેલો જોવા મળે છે. જૈન સંગીત વિષયક કેટલીક વિવિધતાઓ, સ્વર, રાગ વગેરે વિશેની કેટલીક વિવિધતાઓ જોવા મળે છે અને ત્યારે ખ્યાલ આવે છે કે ભરતનું નાટ્યશાસ્ત્ર જ્યારે રચાયું હશે એ પૂર્વે સંગીત વિશે કેટલીક વાતો કરવાનો આરંભ થઈ ચૂક્યો હતો. સંગીત એ ભક્તિનું ખરેખર તો એક બહુ મહત્વનું માધ્યમ અને સાધન છે અને એવું કહેવાય છે કે ઇન્દ્ર જેવા ઇન્દ્રએ પણ 32 નાટકો ભજવ્યા હતા પ્રભુ મહાવીર સમક્ષ. અને એ 32 નાટકો જ્યારે ભજવાયા હતા ત્યારે કેટલી બધી સાથે કથાઓ જોડાયેલી છે કે ત્યારે વાદ્યો બનાવ્યા અને વાદ્યો જ્યારે બનાવાતા હતા ત્યારે ખાસ પ્રભુના એ નાટકો માટે વાદ્ય બનાવાતા હતા અને વાદ્ય બનાવતી વખતે એને વગાડવા માટે પણ કેટલાક લોકોનો ખાસ ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તો આ 32 નાટકોમાં સંગીતની કેટલીક ભૂમિકાઓ અને એવી અનેક રસ પડે એવી બાબતો આપણા ધર્મ સાહિત્ય સાથે, આપણા પ્રાચીન સંગીત સાહિત્ય સાથે, આપણા પ્રાચીન ગ્રંથો સાથે જોડાયેલી છે. એ 32 નાટ્યોની જ્યારે વિવિધ વિધિઓ આવે છે ત્યારે ત્યાં ગૌતમ સ્વામીનો પણ ઉલ્લેખ આવે છે. તો વાદન, નૃત્ય, ગાયન અને બધાનો ઉલ્લેખ આવે છે અને શૃંગાર રસથી તરબતોડ એકદમ ઉદાર, મનોહર, મનોજ્ઞ ભાવના અને એ ભક્તિની વાત એ સાહિત્યમાં આવે છે. તો આજે એવું જ એક પ્રકરણ જોનીભાઈ આપણી સમક્ષ લઈને આવ્યા છે જૈન સંગીત સ્વાધ્યાયના આ વ્યાખ્યાનમાં. જોનીભાઈ, અમારા જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્વ કોઈ ટ્રસ્ટીઓ, અમારા સ્વાધ્યાયીઓ સર્વ વતી આપને અહીં આવકારું છું અને આજે ઉલ્લાસમાં હું પ્રાર્થના માટે બહેનને કહેવાનું થોડુંક મને મોડું થઈ ગયું છે, પણ તો હવે વિનંતી કરું છું કે પ્રાર્થના માટે બેન પ્રસ્તુત કરે પહેલા પોતાની પ્રાર્થના, પછી આપણે વ્યાખ્યાન તરફ જઈએ. પ્રણામ. શિખરીની છંદ પરની આ સ્તુતિ પ્રાર્થના છે. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ પરિભરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી સ્તંભી સ્વરૂપ બણી દોડે પરિણતિ. પછીનું સ્તુતિ વસંત તિલકા છંદ પર છે. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિ આળસે સો,
तोरी जटा सकल नायक देव रीजे। प्रणाम। પ્રણામ શ્વેતાબેન, અદ્ભુત અને બહુ જ સરસ. ખૂબ જ આનંદ થયો કે શિખરણી અને વસંત તિલકા બંને છંદમાં તમે પ્રાર્થના આજે ગાઈ. અને મને એવું લાગે છે આ સંગીત સ્વાધ્યાયનો ખરેખર તો એક પ્રકારની સફળતા અમારા માટે છે કે આ રીતે છંદોબદ્ધ પ્રાર્થના અહીંયાથી રજૂ થઈ. બહુ જ સરસ શ્વેતાબેન, ખૂબ જ સરસ. એકચ્યુઅલી આ સ્તુતિ મને ખબર હતી, પણ આ કયા છંદ પર કયું છે એ જોનીબાઈના આપણા શરૂઆતના એક લેક્ચર પરથી ખ્યાલ આવ્યો. અને હજી પણ હું શ્યોર નથી કે મેં વસંત તિલકા પ્રોપર એ જ રાગમાં ગાયું છે કે નહીં. જોનીભાઈ કહેશે એટલે ખ્યાલ આવશે. અંતમાં તેઓ પોતાના વ્યાખ્યાન અંતમાં જરૂર કહેશે તમને. તો શ્વેતાબેન વૈદ્યની આ પ્રાર્થના પછી આપણે આજના વ્યાખ્યાન તરફ આગળ વધીએ છીએ. જોનીભાઈ, પ્રાચીન સંગીત વિશે આપની વાત હવે પ્રસ્તુત કરો એવી વિનંતી. પ્રણામ, જય જિનેન્દ્ર. સૌપ્રથમ શ્વેતાબેન, બહુ સરસ શરૂઆત કરી તમે આજે, અને બહુ આનંદ થાય છે જ્યારે આ છંદો સાંભળવા મળે છે ત્યારે. અને ખાસ મારે કહેવું છે કે આ ખરેખર અત્યારનું જે આપણું સંગીત છે એમાં છંદ ગાન એ આપણા જૈન ધર્મમાં કે જૈન સાધના પદ્ધતિમાં બહુ જ મહત્વ ધરાવે છે. અને કેટલા બધા વિવિધ છંદો ગવાય છે. ભલે તમે કહ્યું એમ કદાચ છંદના નામ ભૂલી ગયા હોઈએ, આપણે છંદનું નામ ના ખબર હોય, પણ એ છંદોબદ્ધ આપણે ગાતા હોઈએ છીએ. રેગ્યુલર રૂટીન સાધના આપણી રૂટીન લાઈફમાં આપણે ગાઈએ છીએ. તો એ બહુ મહત્વની વાત છે. અને બંને છંદો બહુ સરસ તમે ગાયા. બહુ જ શુભ શરૂઆત થઈ ગઈ છે આજના સ્વાધ્યાયની. હવે આજનો વિષય છે પ્રાચીન જૈન સાહિત્યમાં સંગીત. જ્યારે આપણે પ્રાચીન જૈન સાહિત્યની વાત કરીએ તો આપણી નજર સમક્ષ આપણા આગમો આવે. આજે જે થોડી ઘણી વાતો કરવાની છે, વધારે પડતી આગમ સાહિત્ય રિલેટેડ વાતો થશે. તો સૌપ્રથમ મને એમ થાય છે કે એ આગમ પ્રત્યે એક પૂજ્ય ભાવ, એક આદર વ્યક્ત કરવા માટે થોડાક દુહા ગાઓ. આપણે ત્યાં વિવિધ પ્રકારની પૂજાઓની રચના થઈ છે. એમાં 45 આગમની પૂજા પણ રચાઈ છે. અને બે નામ મુખ્યત્વે, બે બહુ જ લોકપ્રિય કર્તાઓ છે, વીર વિજયજી અને રૂપ વિજયજી. તો શરૂઆતના જે થોડાક દુહા આજે હું ગાઈશ એ પંડિત વીર વિજયજીની રચના છે. 45 આગમ પૂજા એના શરૂઆતના દુહા છે. આપ વિચાર કરો, આગમ આટલો ગહન વિષય, પરંતુ એને લોકભોગ્ય બનાવવા માટે કેવા કેવા સરસ પ્રયત્નો થયા છે. આ પૂજાઓની રચના, આ પૂજાઓ દ્વારા જેને કદાચ એવા સામાન્ય લોકો કે જેને શાસ્ત્રાભ્યાસ ન કર્યો હોય, પણ એ પણ જ્યારે આ દેરાસરોમાં, મંદિરોમાં, સ્થાનકોમાં જઈને આવા ભક્તિભાવ વાળા ગીતો જ્યારે ગાતા હોય છે, સાંભળતા હોય છે, તો બહુ સહજ રીતના ગહન તત્વજ્ઞાન એમના સુધી પહોંચી જાય છે અને હૃદયમાં ઘૂંટાય છે. પછી એ કર્મ થિયરી હોય એટલે 64 પ્રકારની પૂજાઓ હોય, કે આ રીતના 45 આગમ પૂજા હોય, આગમની પૂજાઓ હોય. હવે આ બધી પૂજાઓમાં મુખ્યત્વે એ આગમનો જે વિષય છે એના વિશે પણ ઘણીવાર વાત આવે કે એ પર્ટિક્યુલર આગમમાં કેટલા અધ્યયનો છે એની પણ જણાવટ થઈ હોય. તો આ 45 આગમ પૂજાઓ પણ બહુ જ મહત્વની પૂજાઓ છે. તો શરૂઆત વીર વિજયજીની આ પૂજાથી કરીશ. એના કેટલાક દુહાઓ મેં કહ્યું એમ વિવિધ રાગ રાગીણીમાં આપણે ગાતા હોઈએ છીએ. આજે બે રાગમાં ગાઈશ, જે હું રેગ્યુલર હમણાં ગાઉં છું. શ્રી શંખેશ્વર પાસજી સાહિબ સુગુણ ગરીઠ શુભ ગુરુ ચરણ પસાયથી શ્રુત નિધિ નજરે દીઠ. આપણે વીર વિજયજીની પૂજાઓ લઈએ, એમની રચનાઓ લઈએ તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને તેઓ હંમેશા પ્રણામ કરીને શરૂઆત કરતા હોય છે. પછી એમના ગુરુનું નામ આવે, ક્યાંક પદ્માવતી માતાનું નામ આવે, શુભ વિજયજીનું પણ નામ એમણે અહીંયા લીધું છે. શાસન નાયક વંદ્યે ત્રિશલા માત મલ્હાર જસ મુખથી ત્રિપદી લહી સૂત્ર રચે ગણધાર સુધર્મા ગણધર તણી રચના
द्वादश अंग थकी अधिक, सूत्र नहीं जग कोय। आगे आगम बहुहता, अर्थ विदित जगदीश। काल वशे संप्रति रहा, आगम 45। पहला घना आगम होता है, वीर विजयजी कहे छे। वीर विजयजी श्वेतांबर देरावासी संप्रदायना छे અને આપ જાણો છો કે દેરાવાસીમાં 45 આગમ ની માન્યતા છે અને એટલા માટે એમણે લખ્યું કે ઘણા બધા આગમો, ઘણું બધું પ્રાચીન સાહિત્ય, પ્રાચીન જ્ઞાન લુપ્ત થઈ ગયું છે, પણ અત્યારે આ 45 આગમો આપણને મળે છે. આત્મતે કેવલ રવિ, મંદિર દીપક જ્યોત, पंचम आरे प्राणी ने आगमनो द्योत। आ पांचमा आरामा आगम, प्रभुनी वाणी जे आगमोमां सचवाई छे एनुं एटલું બધું મહત્વ છે અને આપણે આ સાહિત્ય એકેડેમી દ્વારા એનો સુંદર સ્વાધ્યાય, આગમનો સ્વાધ્યાય પણ ચાલી રહ્યો છે. ડોક્ટર સાહેબ જે પંડિતજી, જે ગુરુજી કરાવે છે આગમ સ્વાધ્યાય, એ ઉપરાંત આપણે ત્યાં સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો, એમના શ્રીમુખે પણ આપણે આગમ વિશે ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ. મેં કહ્યું એમ, આ આગમની પૂજાઓ દ્વારા પણ જ્યારે આ પૂજાઓ ભણાવાતી હોય છે ત્યારે પણ આગમનું જ્ઞાન આપણને મળતું રહેતું હોય છે. કેવી સુંદર વ્યવસ્થા આપણે ત્યાં થયેલી છે. પ્રથમ જ્ઞાન પછી દયા, दश वैकालिक वाण, वस्तु तत्व सवि जानिए, ज्ञान थी पद निर्वाण. હવે રાગ બદલીને આ દુહા લઉં છું. જ્ઞાન ભક્તિ કરતા થકા, પૂજા જીન અણગાર, તે કારણ આગમ તણી, पूजा भक्ति विशाल. ज्ञानोपकरण में लिए पुस्तक आगळ सार, पीठ रची जिन बिंबने थापी जे मनोहार. જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર, દેવ દેવી નંદીશ્વરે પૂજા વિવિધ પ્રકાર. તેમ આગમ હૈડે ધરી, પૂજો શ્રી ચિનચંદ, ધ્યેય ધ્યાન પદ એકથી, પામો પદ મહાનંદ. भवण विलेपन कुसुमनी, धूप दीप झलकार, अक्षत नैवेद्य फलतणी, पूजा अष्ट प्रकार. આ રીતે વીર વિજયજીએ 45 આગમની પૂજા રચી છે. ઓક્ટોબર 2007 એનો કુમાર માસિકનો અંક, કુમારનો અંક મારા હાથમાં આવ્યો અને એમાં એક લેખ છે, જૈન સાહિત્યમાં સંગીત. લેખક ડોક્ટર મીના અગ્રવાલ અને એનો અનુવાદ કર્યો છે હર્ષદ દવે, શ્રી હર્ષદ દવે. હવે એ લેખમાં એક બહુ જ સરસ કોટેશન મને મળ્યું, એનાથી આજે શરૂઆત કરીશ. સુપ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન વોલ્ટેરે પોતાના લોકપ્રિય ગ્રંથ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ટરનલ ફેક્ટ્સ ઓફ ઇન્ડિયન મ્યુઝિક એમાં ભારતીય સંગીતનું યથાર્થ ચિત્ર રજૂ કરતા કહ્યું છે કે જૈન યુગમાં આપણને ખૂબ જ સજીવ, પ્રાણવાન તથા સ્ફૂર્તિયુક્ત સંગીત મળે છે. આ યુગના સંગીતે પોતાના જૂના જાતિગત બંધનો તોડી નાખ્યા હતા અને તે સૌ માટે સાધનાનો મુખ્ય વિષય બની ગયું હતું. સંગીતના આ અભિનવ પાસાનો પછાત કોમો તથા શૂદ્રોએ કે જેઓને આજ સુધી સંગીતના જ્ઞાનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમણે પૂરેપૂરો લાભ લેવાની શરૂઆત કરી દીધી હતી. આમ જૈન યુગમાં
માનવીની સૌથી મોટી ભૂલને સુધારવામાં આવી. એનાથી સંગીતનું સ્વરૂપ વ્યાપક થઈ ગયું. સંગીતની વેગપૂર્ણ ધારા રંગથી માંડીને રાજા સુધી વહેવા લાગી. સંગીતના શિલ્પને લગતા જ્ઞાનનો પણ આ યુગમાં વિકાસ થયો. અનેક નવા નવા ધ્વનિ તથા ગાયન શૈલીઓનો ઉદ્ભવ થયો. વાદ્યોમાં મૃદંગ, વીણા અને દુંદુભી, ડફલીનો ઉપયોગ થતો હતો. નૃત્યના કાર્યક્રમો જાહેર સ્થળોએ કરવામાં આવતા હતા, પણ વધારે નૃત્ય સમારંભો રાજ દરબારમાં થતા હતા, જેમાં શ્રેષ્ઠ પરિવારની કન્યાઓ પણ ભાગ લેતી હતી. જે કુમારિકાઓ જાહેરમાં નૃત્ય કરતી હતી તેમની સમાજમાં ઘણી ઊંચી પ્રતિષ્ઠા હતી. કોઈ તેમને કુદ્રષ્ટિથી જોઈ શકતું ન હતું. કોઈ રાજા જેટલું જ તેમનું માન સન્માન થતું હતું. તેમનું ચારિત્ર્ય ખૂબ જ નિર્મળ રહેતું હતું. સમાજમાં સંગીતનું ગૌરવ ઉચ્ચ પરંપરાનું હતું. સંગીતના સંચાલનનો દોર બ્રાહ્મણોના હાથમાંથી સામાન્ય જનતાના હાથમાં પહોંચી ગયો હતો. એટલા માટે હવે સંગીતમાં સામાન્ય લોકોનું લોક સંગીત પણ ભળી ગયું હતું. આ વોલ્ટેર, વિદ્વાન વોલ્ટેરનું આ કોટેશન છે. એમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ બહુ મહત્વની વાત છે. જ્યારે પ્રાચીન સંગીતની આપણે વાત કરી રહ્યા છીએ, ભારતીય સમાજમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર પહેલાના સમયમાં એક તો આપણી ઉપનિષદોની જે ઋષિ પરંપરા હતી એ તો બહુ વિશાળ પરંપરા છે આપણી. પરંતુ વચ્ચેનો સમય એવો આવ્યો કે તેમાં બધું બંધિયાર થતું ગયું અને અમુક વર્ગ એણે પોતાનો કક્કો જમાવ્યો અને એના પછી એ જાતિવાદ ને બધું ઊભું થયું. અને એ આપણે જાણીએ જ છીએ ઇતિહાસ. તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને કારણે એક બહુ મોટી ક્રાંતિ થઈ અને એ વાત અહીંયા રજૂ કરી છે. અને એ ક્રાંતિને કારણે કલાઓ, વિદ્યાના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં પણ ક્રાંતિ આવી. સંગીતના ક્ષેત્રમાં પણ બહુ મોટી ક્રાંતિ આવી. હવે આ કોટેશનમાં એક વાત છે કે એ જૈન યુગમાં, ભગવાન મહાવીરના સમયમાં કે ભગવાન બુદ્ધના સમયમાં આ કલાઓએ, ખાસ કરીને સંગીતે પોતાના જાતિગત બંધનો તોડી નાખ્યા હતા. હવે જે સામગાન હતું, વૈદિક સંગીત જેને આપણે કહીએ, સામગાન, તો એ બ્રાહ્મણો ગાતા. અને એ વખતે સામાન્ય લોકોને તો, એટલે જો આપણે જાતિ આધારિત વાત કરીએ તો જેને આપણે શૂદ્ર ગણીએ, એ લોકોને તો કોઈ અધિકાર નહોતા હોવા. તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને કારણે એ બધા વાડાઓ દૂર થઈ ગયા અને સંગીતને સાધના માટે એક બહુ જ મહત્વનું એક સાધન ગણવામાં આવ્યું અને બધા લોકો સુધી એ પહોંચ્યું. એ કોઈ નાત જાતના ભેદભાવ પછી રહ્યા નહીં. સાધનાનો મુખ્ય વિષય સંગીત બન્યું. એવી રીતના સંગીતનું સ્વરૂપ ખૂબ વ્યાપક બન્યું. આપણે ત્યાં બે શબ્દો વારે વારે આવે છે, માર્ગી સંગીત અને દેશી સંગીત. એની અલગ અલગ વ્યાખ્યાઓ પણ મળે છે. માર્ગી સંગીતમાં કોઈક કહે છે કે એને આજનું જે શાસ્ત્રીય સંગીત છે, એ જમાનાનું જે શાસ્ત્રીય સંગીત હતું એ માર્ગી સંગીત, અને લોક સંગીત એ દેશી સંગીત. કેટલાક વિદ્વાનોનું એવું પણ માનવું છે કે જે ધાર્મિક સંગીત હતું, ખાસ કરીને સામગાન હતું અથવા વેદમાં જે ગવાતું હતું, એ માર્ગી સંગીત, અને બાકીનું જે લોક સંગીત હતું એ દેશી સંગીત. તમે જુઓ, ભગવાન મહાવીરે લોકોની ભાષામાં પ્રવચન આપ્યા, દેશના આપી. લોકો, સામાન્ય લોકો, એમને બહુ મહત્વનું સ્થાન મળ્યું. અને સંગીતમાં પણ આપણે ત્યાં એટલે જ શાસ્ત્રીય સંગીત કરતા પણ આપણે ત્યાં દેશી સંગીતનું મહત્વ એ વખતે પણ ઘણું હતું અને આજ સુધી એ જળવાયેલું છે. કારણ કે દેશી સંગીત, લોક સંગીત, લોકો માટેનું સંગીત, લોકોનું સંગીત અને લોકો દ્વારા ગવાતું સંગીત. તો આ પણ એક બહુ જ મહત્વનું, જૈન યુગમાં દેશી સંગીતનું મહત્વ ખૂબ જ વધારે હતું. એ વાત પણ મારે આજે મૂકવી છે. બીજી એક અગત્યની વાત, જેમ થોડા લેક્ચર્સ પહેલા પણ આપણે વાત કરી હતી કે મુગલ કાળ પછી એક સમય એવો આવ્યો કે આપણે ત્યાં પણ વાતાવરણ થોડું બંધિયાર થઈ ગયું. અને એ અમુક એવો પીરિયડ હતો, એટલો ખરાબ પીરિયડ હતો, અને એને કારણે મહિલાઓનું સંગીત શિક્ષણ કે કલા શિક્ષણ એ બધાનો નિષેધ પણ ઘણીવાર થતો હોય એવું આપણને લાગ્યું. અને એમાંય જાહેરમાં જો મહિલાઓ નૃત્ય ભક્તિ કરે, ખાસ કરીને પુરુષો બેઠા હોય ત્યારે, તો એનો પણ નિષેધ થવા લાગ્યો. અને એ હજુ આજે પણ ઘણી જગ્યાએ એ તમને નિષેધ થતો જોવા મળે છે. પણ પ્રાચીન કાળમાં એવું નહોતું, જે વાત આપણે આ કોટેશનમાં જોઈ રહ્યા છીએ. એટલે એ બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં આ બધું જોવાતું હતું. સમાજમાં સંગીતનું ગૌરવ ઉચ્ચ પરંપરાનું હતું.
હવે આ વોલ્ટેરનો કોટ આ લેખમાં રજૂ કર્યા પછી આ લેખિકા ડોક્ટર બીના અગ્રવાલ આ આખા લેખનું છેલ્લે જે કન્ક્લુઝન કરે છે એ પણ બહુ જ મહત્વનું છે. આપણે કહી શકીએ કે જૈન યુગ એક અપૂર્વ માનસિક, આધ્યાત્મિક અને કલાત્મક ક્રાંતિનો યુગ હતો, જેણે સંગીતની આત્મિક પૃષ્ઠભૂમિને સુદૃઢ કરી અને સંગીતના આત્મિક સૌંદર્યના પુનિત દ્વારને માનવ માત્ર માટે ખોલી આપ્યા. આ યુગનું સંગીત સત્યમ, શિવમ અને સુંદરમ વડે અભિસિંચિત હતું, જેણે માનવ સમાજને નવી દિશા દર્શાવી અને ઉન્નતિના નવા નવા માર્ગો પ્રશસ્ત કરીને સંગીતને નવા રસ્તે આગળ વધાર્યું તથા સંગીત રશ્મિઓને અત્ર તત્ર સર્વત્ર ફેલાવ્યા, જેનાથી જનમાનસ રણઝણવા લાગ્યું. તો આ એ જૈન યુગના એ પ્રાચીન સંગીતની વાત આપણને આ લેખમાં આપણે જોઈ. હવે સંગીત વિશે આપણે જો પ્રાચીન જૈન સાહિત્ય જોવું હોય તો આપણે કેટલાક આપણા આ 45 આગમોમાંથી ઘણા બધા આગમોમાં સંગીત વિશેની માહિતી મળે છે, પરંતુ અમુક આગમ એવા છે કે જેમાં થોડી વધુ માહિતી મળે છે. આજે સમય પ્રમાણે આપણે એવા 2 આગમો વિશે વાત કરવાના છે. સંગીતની માહિતીનો એક મુખ્ય સ્ત્રોત જો હોય તો એ છે શ્રી સ્થાનાંક સૂત્ર અને બીજું છે શ્રી અનુયોગ દ્વાર સૂત્ર. અને આમ તો ત્રીજો આગમ છે શ્રી રાય પસેણીય સૂત્ર, જેની સેજલબેને શરૂઆતમાં વાત કરી, પણ આજે કદાચ એ વિશે વાત કરવાનો સમય નહીં રહે, એટલે આપણે પહેલા 2 આગમ એના વિશે થોડીક વાત કરીશું, શ્રી સ્થાનાંક સૂત્ર અને શ્રી અનુયોગ દ્વાર સૂત્ર. એમાં સંગીતને લગતા જે 32 પદ્યો છે આજે એના વિશે વાત કરવી છે, સ્વર મંડળ વિશે વાત કરવી છે. આ પ્રાચીન સંગીત ઉપર પ્રોફેસર હીરાલાલ કાપડિયા એમના બહુ જ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન થયા હતા વર્ષો પહેલા, અને વડોદરાથી શ્રી મુક્તિ કમલ જૈન મોહનમાળા એમણે આ વ્યાખ્યાનોને પ્રકાશિત કર્યા છે, જેનું શીર્ષક છે સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો. એટલે આજે ઘણી બધી વાતો આપણે આ પ્રોફેસર હીરાલાલ કાપડિયાએ જે એમના વ્યાખ્યાનમાં કરી છે એમાંથી પણ લેવાના છે, અને જેમને વધારે રસ હોય પ્રાચીન જૈન સાહિત્ય વિશે જાણવાનો, એમાં સંગીત વિશે જાણવાનો, તો હું ફરી આગ્રહ કરીશ કે આ પ્રોફેસર હીરાલાલ કાપડિયાના વ્યાખ્યાનો જે છે જે પબ્લિશ થયા છે, સંગીત, નૃત્ય અને નાટ્ય સંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો એ શીર્ષક હેઠળ એ અચૂક વાંચો. આપણે મેં કહ્યું એમ જે 32 પદ્યો છે આ 2 આગમોમાં આપણને મળે છે, સ્થાનાંક સૂત્ર અને શ્રી અનુયોગ દ્વારમાં, એના વિશે મુખ્યત્વે આજે આપણે વાત કરવાના છીએ. હવે આમ જોવા જઈએ તો આટલું વિશાળ આગમ સાહિત્ય, તો એ પ્રમાણે સંગીત વિશેની વાતો કે સંગીતના રેફરન્સીસ પ્રમાણમાં બહુ ઓછા ગણાય, પરંતુ એ ઓછા હોવા છતાંય મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. અને મહત્વના છે એટલું જ નહીં, કેટલાક યુનિક રેફરન્સીસ છે જે માત્ર આપણને આ 32 પદ્યોમાં જોવા મળે છે. તો એના વિશે ખાસ આજે થોડીક વાતો કરવી છે. સેજલબેને શરૂઆતમાં ભરત મુનિના નાટ્યશાસ્ત્રની વાત કરી. હવે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર આ એક ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન ગ્રંથ છે, જેમાં સંગીત અને નાટક વિશેની વિસ્તૃત માહિતી મળે છે. બહુ વિશાળ ગ્રંથ છે આમ તો, અને એ ગ્રંથ ઇઝીલી અવેલેબલ છે, પબ્લિશ થયેલો છે. પરંતુ એમાં ભરત મુનિ એક રેફરન્સ આપે છે કે એમના પૂર્વે, એટલે ભરત મુનિના પૂર્વે પણ એક વૃદ્ધ ભરત થઈ ગયા, અને એમનો એક નાટ્ય ગ્રંથ હતો, એક નાટ્યશાસ્ત્ર હતું, અને બહુ વિશાળ. અને આ જે ભરત મુનિ એમ કહે છે કે મારું જે નાટ્યશાસ્ત્ર છે એ તો એનો ખાલી સાર કહી શકો, મુઠ્ઠી જેટલું છે. તો પેલો ગ્રંથ કેટલો વિશાળ હશે વૃદ્ધ ભરતનો, અને એ ગ્રંથ લુપ્ત થઈ ગયો છે. એવી જ રીતના આપણે જ્યારે 14 પૂર્વોની વાત કરીએ છીએ, આગળ રેફરન્સીસમાં આવશે કે ઘણું બધું જે પ્રાચીન આગમ સાહિત્ય અથવા પ્રાચીન પૂર્વોમાં ઘણું બધું લુપ્ત થઈ ગયું, એમાં પણ આપણે ત્યાં સંગીત અને નાટક વિશેની ઘણી બધી માહિતી લુપ્ત થઈ ગઈ છે. તો હવે જે થોડું ઘણું આપણી પાસે બચ્યું છે એના વિશે, અથવા તો એમાંથી જે મહત્વનું છે આપણા માટે, એના વિશે થોડીક આપણે આજે વાતો કરવાના છે. વચ્ચે વચ્ચે થોડુંક ગાન પણ આવવું જોઈએ, અને એટલા જ માટે આપણે આગમ પૂજાઓ પણ સિલેક્ટ કરી છે આજે. તો આજે પહેલા વાત કરીશું સ્થાનાંક સૂત્રની, અને એટલા માટે એક નાનકડું જે 45 આગમની પૂજા છે, રૂપ વિજયજી મહારાજ સાહેબની રચના છે, એને મોટી પૂજા કહેવાય છે, કારણ કે એમાં 45 આગમોની 45 ઢાળો છે અને વિવિધ દેશીઓમાં રચાયેલી છે. તો સૌ પ્રથમ એ સ્થાનાંક સૂત્રની જે પૂજા છે એ એક દેશીમાં આપણે સાંભળશું.
ત્રિવિધ અવંચક યોગથી પૂજો ત્રીજું અંગ ઠાણ આસન મુદ્રા કરી લહો શિવ વધુ નવરંગ શ્રી ઠાણાંગ સૂત્રની સેવના સારજો કરીએ રે ભવિતરીએ ભવજળવારી દીજો દશ અધ્યયને ચઢતા છે દશ બોલજો સુણીએ રે ભવિ મુણીએ ધૂણીએ સારધી રેલો સંગ્રહ નયથી એગે આયા સૂત્ર જો ભાખે રે જિનરાય તાજા તેજથી રેલો મહાસત્તા સામાન્યપણું ઇહા હોય જો બીજા રે અધ્યયન અવાંતર ભેદથી રેલો સૂત્ર અર્થ તદુભયથી સેવે જે હજો તે આરાધક શુતનો ભાગ્યો ગણ ધરે રેલો પ્રત્યનીક વળી ત્રિવિધ કયો છે તત્ર જો તેણે જે વિધિએ સેવે તે ભવજળ તરે રેલો દ્રવ્ય તથા ગુણ પજવ ક્ષેત્ર ને કાલ જો સલીલા સેલ સમુદ્ર વિમાન તે સુરતણા રેલો જીવા જીવ પરુવણા પુરી સાજાત જો ભાખ્યા જે જિન દાખ્યા તે ગણધરે ઘણા રેલો તેણે એ સૂત્ર છે સદગતિ ફળદાતાર જો સેવો ગાવો ધાવો પાવો સુખ ઘણા રેલો જીન ઉત્તમ મુખ પદ્મ વચન રસલીન જો રૂપ વિજય કહે તે ઘને સુખની નહીં મણા રેલો રૂપ વિજય કહે તે ઘને સુખની નહીં મણા રેલો 200 વર્ષ પહેલા લગભગ આવી પૂજાઓની રચના આપણે ત્યાં થઈ છે. હવે શ્રી સ્થાનાંક સૂત્ર એમાં જે સ્વર મંડળ એના જે 32 પદ્યો છે એમાંથી થોડી ઘણી વાતો આપણે કરીએ. સ્થાનાંક સૂત્રમાં જે 32 પદ્યો છે સંગીતને લગતા એ જ પદ્યો શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં પણ આપણને મળે છે, પરંતુ એમાં ક્યાંક થોડાક શબ્દો અલગ છે, થોડોક પાઠભેદ છે. એના વિશે પણ થોડીક વચ્ચે વચ્ચે વાત કરતા રહીશું. એનું જે સૌથી પ્રથમ પદ્ય છે, સૌથી પ્રથમ ગાથા છે, જે આપણે 7 સ્વરોના નામ જાણીએ જ છે. સજ્જે રિષભે ગંધારે મજ્જીમે પંચમે સરે ધેવતે ચેવ નિશાતે સરાસત્ત વ્યાહિતા. ષડજ ઋષભ ગંધાર મધ્યમ પંચમ દૈવત નિશા. પણ અહીંયા એક મહત્વની વાત એ છે કે અનુયોગ દ્વારમાં દૈવતના બદલે રૈવત શબ્દ વપરાયો છે. રૈવત. એ ઉપરાંત આપણે જ્યારે સંગીતના ઉત્પત્તિની વાત કરી ત્યારે સંગીતના સ્વરોનો ઉદ્ભવ કે ઉત્પત્તિ આપણે પશુ પક્ષીઓના અવાજમાંથી થઈ છે એ વાત કરી, અને એ વાત આ આગમમાં પણ આવે છે, એટલે એ આજે રિપીટ નહીં કરીએ. પરંતુ અહીંયા એક બહુ જ યુનિક માહિતી આપણને મળે છે જે બીજા સંગીતના ગ્રંથોમાં નથી જોવા મળતી, અને એ માહિતી એ છે કે સ્વરોનો ઉદ્ભવ સજીવ નિશ્રિત એટલે કે વાદ્યજન્ય સ્વરોની વાત પણ આ આપણને જોવા મળે છે આ સાહિત્યમાં. જેમ કે સત્ત સરા અજીવ નિશ્ચિતતા, એમાં 6ઠ્ઠી અને 7મું જે આ પદ્ય છે, સજ્જમ રવતી મોઈંગો
ગોમુહી રિષભમ સરમ શંખો નદતી ગંધારમ મજ્જિમમ પૂર્ણ ઝલ્લરી, એ બે જે કડી ગાથા છે તો એમાં કહે છે કે મૃદંગમાંથી ષડજ પેદા થયો, ગોમુખીમાંથી ઋષભનો, શંખમાંથી ગાંધારનો, ઝલ્લરીમાંથી મધ્યમનો, ચાર ચરણ ઉપર રહેલી ગોતિકામાંથી પંચમનો, આડંબર એક જાતનું ઢોલ છે એમાંથી રૈવતનો એટલે કે ધૈવતનો, અને મહાભેરીમાંથી નિષાદનો સ્વર નીકળે છે. હવે જેમ આપણે ગયા વખતે પણ વાત થઈ હતી કે પશુ પક્ષીઓના અવાજમાંથી સ્વરો નીકળે છે, એવી રીતના આ જે યુનિક વાત છે કે ભાઈ વાજિંત્રો એમાંથી પણ આપણા 7 સ્વરો પેદા થાય છે. તો એને જો શાબ્દિક રીતે જોઈએ તો ઘણી વસ્તુ સમજાશે નહીં, પરંતુ જ્યારે એ વખતે જ્યારે લખાયું ત્યારે ક્યાંક આ સંગીતની થિયરી કંઈક અલગ હતી અને એ પરિપ્રેક્ષ્યમાં લખાયું છે. હવે અત્યારના સંગીત તરીકે કે અત્યારની જે થિયરી જેનાથી આપણે પરિચિત છીએ એની સાથે જો રિલેટ કરવા જઈશું તો ઘણીવાર એ એક ક્લેરિટી આપણને નથી મળતી. તો એટલા માટે આ રેફરન્સીસ ખાલી આપણે સમજી લઈએ. ત્યારબાદ જે 8 થી 14 ક્રમાંકની ગાથાઓ છે, આ 32 ગાથાઓમાં, એમાં પણ એક બહુ જ યુનિક વાત કરી છે, જે એટલે એના વિશે થોડીક વાત કરીશું. એમાં છે ને સ્વરોના ફળ કયા છે. હવે આ તમને બીજા સંગીત ગ્રંથોમાં બહુ જોવા નહીં મળે. તો જેમ કે એમાં કહ્યું છે કે ષડજથી મનુષ્યને આજીવિકા મળે છે, એનું કરેલું નાશ પામતું નથી, અર્થાત જે કાર્ય કરે છે ઉગી નીકળે છે, પરિશ્રમ ઉગી નીકળે છે, એને ગાયો મિત્રો અને પુત્રોની પ્રાપ્તિ થાય છે અને એ વનિતાઓનો વલ્લભ બને છે. આવા સાથે 7 જે સ્વરો છે એના ફળ આ રીતના કયા છે. જેમ કે ગીતની યુક્તિના જાણકારને ગાંધારથી ઉત્તમ આજીવિકા અને કળામાં અધિકતા મળે છે, વળી એઓ કવિ અને કુશળ બને છે, તેમજ અન્ય શાસ્ત્રમાં પારંગત થાય છે. એવી રીતના નિષાદથી ચંડાળ, મલ્લ, પાપાચારી, ગાયનો વધ કરનાર અને ચોર બને છે. હવે આવી માહિતી પણ આપણને મળે છે. જો આપણે સંગીતની દ્રષ્ટિએ એનો વિચાર કરીએ, અત્યારના સંગીતની દ્રષ્ટિએ, તો આપણે આની સાથે રિલેટ કરવું ઘણું અઘરું પડે છે. હવે અહીંયા એક જો થોડુંક લોજિકલી વિચારીએ તો આપણને એવું લાગે કે આ જે સ્વર શબ્દ છે એ જેમ સંગીતના આપણે નોટ્સ કહીએ છીએ સારેગામા બદન, એવી રીતના સ્વરને આપણે સ્વરોદય શાસ્ત્ર પણ કહીએ છીએ, જેમ શ્વાસની સાથે રિલેટેડ છે, એમ સ્વર એટલે અવાજ, ધ્વનિ, શબ્દ આપણે જે બોલીએ છીએ. તો એ એંગલથી જો આપણે વિચારીએ તો કદાચ એવું કહી શકીએ આપણે ત્યાં અંગ વિદ્યાની વિદ્યા હતી, લક્ષણ વિદ્યા. તો એવી જ રીતના એનો જે એક ભાગ છે કે વ્યક્તિના અવાજ ઉપરથી એનું કેરેક્ટર અથવા તો એનો રોગનું નિદાન થતું, એનું ભવિષ્ય કથન થતું. તો એ એંગલથી કદાચ આ સ્વર સાથેની આ ગાથાઓ જોડાયેલી હોઈ શકે, એવું કદાચ બની શકે. એ રીતના આપણે રિલેટ કરી શકીએ. બાકી એનો બરોબર શબ્દ તરીકે જો એનો અર્થ જોવા જઈએ તો બહુ ડિફિકલ્ટ છે સમજવું, કારણ કે સા રે ગ, તો સાથી આ મળે કે રે ગાવાથી આ મળે, એને રિલેટ કરવું થોડું ડિફિકલ્ટ પડે છે. ત્યારબાદ એક બહુ જ મહત્વની ગાથા છે જેમાં 4 અગત્યના પ્રશ્નો છે. એમાંથી 2 પ્રશ્નો આપણે લઈશું કારણ કે એનું ખૂબ મહત્વ છે મારી દ્રષ્ટિએ. સત્ત સરાઓ કવો સંભવંતી ગેયસકા ભવતી જોડી, આ 2 પ્રશ્નો આપણે લઈએ. તો 7 સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ પહેલો પ્રશ્ન છે. અને બીજો છે કે ગીતની યોની જાતિ શી છે, એના વિશે થોડીક વાત કરીએ. સત્ત સરા નાભીતો ભવંતી, 7 સ્વર નાભીમાંથી ઉત્પન્ન થાય છે. આ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વની વાત છે. અત્યારે પણ જ્યારે આપણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેતા હોઈએ, સંગીત શીખતા હોઈએ, ત્યારે આ એક ફ્રેઝ વારે વારે આપણા ગુરુજી કહેતા હોય છે કે નાભીમાંથી ગાઓ, નાભીના સ્વર, નાભીમાંથી ગાઓ. આ ક્યાંક નાભીમાંથી ગાવાનું, આ નાભી કેન્દ્રનું મહત્વ બહુ છે. મારું એવું માનવું છે કે ભારતીય શાસ્ત્રીય સંગીત જે છે એ આમ તો યોગનો એક પ્રકાર છે, એ યોગ સાધના સાથે જોડાયેલું છે. નાભી કેન્દ્રના વિકાસની વાત આમાં આવે છે. અને આ જે નાભીના સ્વરોમાં ગાવાની વાત છે ને, એટલા જ માટે જે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેતા હોય, ખાલી તાલીમ લેતા હોય એટલું નહીં, પણ આજે પણ જે મોટા મોટા ગવૈયાઓ છે એ પણ રોજ એમના નિત્ય જીવનમાં, એમની નિત્ય સંગીતની સાધનામાં એક સાધના અવશ્ય કરતા હોય છે. એના વિશે મારે વાત કરવી છે. અને એ છે ખરજ સાધન. જે ગાયકો હોય છે એ ખરજની સાધના કરે છે, અથવા એને બીજા શબ્દોમાં કહીએ તો મંદ્ર સપ્તક કે મંદ્ર સ્વરની સાધના. હવે એ શું છે? તો
આપણે નોર્મલી 3 સપ્તકની વાત કરી ચૂક્યા છે. જ્યારે હું ગાઉં સા, આ મારો સૂર છે સા, સા રે ગ મ પ દ નિ સા, તો આ મધ્ય સપ્તક થયું. પછી એનાથી ઉપર જવું તો તાર સપ્તક, અને મધ્ય સપ્તકની જે નીચેના સૂર છે એ મંદ્ર સપ્તક છે. એટલે સા ની ધ પ મ ગ સા. હવે આ જે મંદ્ર સપ્તક છે એ સ્વરોનો રિયાઝ રોજ કરવાનો હોય છે, એની સાધના કરવાની હોય છે. હવે આ મંદ્ર સપ્તકના જે 7 સ્વર છે, જો આપણે સવારે વહેલા ઉઠીએ અને આપણો અવાજ પર આપણે થોડું ધ્યાન આપીએ તો અત્યારે નોર્મલ જે પીચમાં આપણે વાત કરતા હોઈએ છીએ આખા દિવસ દરમિયાન, એના બદલે સવારના પ્રભાતના સમયે વહેલા ઉઠીએ કે તરત જો આપણો સ્વર આપણે સાંભળીએ તો આપણને આપણો અવાજ છે ને થોડો નીચો લાગશે, 1-2 નોટ નીચેના સ્વરોમાં આપણે બોલતા હોઈએ એવું લાગશે. તો એ વખતે આ મંદ્ર સપ્તક કે મંદ્ર સ્વરોની સાધના કરવી બહુ સહેલી થઈ જાય છે. એક બીજું, મારો પોતાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યારે મંદ્ર સપ્તકની સવારના સાધના કરતા હોઈએ છીએ, મંદ્ર સ્વરોનો રિયાઝ કરતા હોઈએ છીએ, ત્યારે આખા દિવસ દરમિયાન આપણને કફનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, અવાજ એકદમ ક્લિયર થઈ જાય છે, કફ નથી નડતો. એ ઉપરાંત બીજું પણ એક સંગીતનું રહસ્ય છે આમાં. આપણી છે ને એક નેચરલ રેન્જ છે ગાવામાં. એટલે ઘણીવાર આપણે જોઈએ છે કે જ્યારે આપણે ઉપર ગાઈએ છીએ હાઈ પીચ, ત્યારે આપણો અવાજ તરડાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે તાર સપ્તકમાં સા કે રે સુધી ગાઈ શકીએ, કોક વાર ગ સુધી ગાઈ શકીએ, એનાથી ઉપરની રેન્જમાં ગાવા જઈએ તો અવાજ તરડાય. તો જ્યારે મંદ્ર સપ્તકના સ્વરોનો આપણે રિયાઝ કરીએ છીએ, ખાસ કરીને શાસ્ત્રીય સંગીતકારો જ્યારે સવારના આ રિયાઝ, તો ધીમે ધીમે ઉપરની રેન્જ પણ ડેવલપ થાય છે. આ એક એનું રહસ્ય છે મારી દ્રષ્ટિએ મંદ્ર સપ્તકના સ્વરોની સાધનાનું. અને એવી જ રીતના જો યોગની દ્રષ્ટિએ વાત કરીએ કે નાભીના સ્વરોની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મધ્ય સપ્તકનો સા થયો, અને એનાથી નીચેનો જે સા છે સા ની ધ પ આ જે સા છે એને ખરજ કહેવાય છે, એને ખરજ સાધન કહેવાય છે. રોજ સવારે 10 મિનિટ 15 મિનિટ માત્ર આ સ્વર ઉપર એની સાધના થાય છે, આ સ્વરને ગાવામાં આવે છે, એને ખરજ સાધન કહેવાય. અને આ મંત્ર સપ્તકના સ્વરોનો જે રિયાઝ કરી, હવે તમે જ્યારે ખરજ સાધન કરતા હો છો કે સવારે મંત્ર સપ્તકના સ્વરોનો રિયાઝ કરતા હો છો, તો તમને નાભી કેન્દ્રમાં તમને લિટરલી એ ફીલ થશે. એટલે મારી દ્રષ્ટિએ નાભી કેન્દ્રને જાગૃત કરવા માટેનું પણ આ એક સાધના છે, એવું યોગની દ્રષ્ટિએ મારું માનવું છે. આપણે ત્યાં જે ધ્રુપદ પદ્ધતિનો ધ્રુપદ સંગીત પદ્ધતિ છે, ધ્રુપદ ગવૈયાઓ એ જ્યારે ધ્રુપદ ગાયન રજૂ કરતા પહેલા કોઈ પણ રાગમાં આલાપચારી કરે છે, નોમતોમનો આલાપ થાય છે, તો એમાં પણ મંદ્ર સપ્તકના સ્વરો ઘણા એ લોકો ગાતા હોય છે. તો તમને આ રેન્જમાં એમનું ગાન જોવા મળે છે. તો એને પણ હું ક્યાંક યોગની દ્રષ્ટિએ મંત્ર એટલે નાભી કેન્દ્ર સાથે હું સાંકળું છું. મારા 1-2 મિત્રો હતા જે ધ્રુપદ સંગીત શીખતા હતા, તો એ લોકોનો જે દિનચર્યા જ્યારે એમની સાથે વાત થતી તો મને એટલે આપણે ત્યાં મુંબઈમાં ધ્રુપદ કેન્દ્ર છે, ડાગર બંધુઓનું એક ગુરુકુલમ જેવી વ્યવસ્થા છે ત્યાં આગળ. તો મારા મિત્ર ત્યાં શીખતા હતા, તો સવારના 2:30-3 વાગ્યાની વચ્ચે એમને ઉઠી જવું પડતું, અને સવારે ખાલી મોઢું સાફ કરીને ભૂખ્યા પેટે સવારના આ ખરજ સાધન કરતા, અને 5, 10, 15 મિનિટ નહીં પણ કલાક, 1.5 કલાક, 2 કલાક આ મંદ્ર સપ્તકના સ્વરોનો રિયાઝ કરતા. તો આ શાસ્ત્રીય સંગીતમાં નાભીના સ્વરોનું ખૂબ જ મહત્વ છે, અને નાભીના સ્વરોની સાધના એનું ખૂબ મહત્વ છે. આ એક અગત્યનો મુદ્દો મારે કહેવો હતો. ત્યારબાદ હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ગીતની જાતિ વિશે છે, અને ગીતની યોની રુદન છે, અર્થાત ગીત અને રુદનની જાતિ એક જ છે. હવે જો આ કેટલા વર્ષો પહેલાની વાત છે. હમણાંના જ આપણા કવિ પીબી શૈલીની એક કાવ્ય પંક્તિ છે, અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ. અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઓફ સેડેસ્ટ થોટ. એ જે પેથોસ છે એમાંથી સંગીત જન્મે છે. એવી રીતના આપણા કવિ સુમિત્રાનંદન પંત એમની પણ એક પંક્તિ છે, વિયોગી હોગા પહેલા કવિ આહ से उपजा होगा गान. वियोगी होगा पहला कवि आह से उपजा होगा गान, निकल कर होठों से चुपचाप वही होगी कविता अनजान. એટલે ક્યાંક એ જ વાત છે કે એ જે પેથોસ છે, જે દુઃખ છે,
અને એ જાતિ ગીતની છે. હવે આ બહુ મજાની વાત છે. હું તો તમને પહેલેથી કહેતો આવ્યો છું કે ભાઈ આનંદ, આપણો મુખ્ય ધ્યેય આનંદ છે. અને આ તો આપણે એમ કહીએ કે શરૂઆત, તો મારું ક્યાંક એવું માનવું છે કે સંસાર જે છે આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર છે. અને એ આધિ વ્યાધિ અને ઉપાધિમાં રત વ્યક્તિ દુઃખી હોય એ સહજ હોય, પરંતુ એ જે નેગેટિવ એનર્જી છે દુઃખને કારણે, પેથોસની નેગેટિવ એનર્જી, તો સંગીત દ્વારા એને ટ્રાન્સફોર્મ કરી શકાય છે આનંદમાં. અને એટલે કદાચ એક કરુણતામાંથી ગીત જન્મતું હશે, બની શકે, પરંતુ એનું પરિણામ એ આનંદ છે અને આનંદની અનુભૂતિ છે. તો આ એક નાનકડી વાત શેર કરવી હતી. ત્યારબાદ એક મહત્વનો મુદ્દો છે ગાયનના 6 દોષ. હવે આ પણ એક, એટલે આમાં એક વસ્તુ બહુ પહેલા ક્લિયર કરી દો આ વાત કરતા પહેલા, કે જ્યારે જાહેરમાં ગાવાનું હોય, જ્યારે સામે ઓડિયન્સ બેઠું હોય અને સભા સમક્ષ આપણે ગાતા હોઈએ અથવા લોકોની વચ્ચે ગાતા હોઈએ, તો ત્યારે આ ગાયનના 6 દોષનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પરંતુ જ્યારે તમે એકલા તમારા પોતાના માટે ગાઓ છો, એક ભક્તિમય થઈને ગાઓ છો, ત્યારે મારી દ્રષ્ટિએ આ ગુણ અને દોષ એનું મહત્વ નથી રહેતું. પણ જાહેરમાં ગાતી વખતે આ 6 દોષ અને 8 ગુણ એ સમજવા જરૂરી છે ને. એટલા માટે આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. જે આજે આપણે 32 પદ્યોની વાત કરી રહ્યા છે આગમના, એમાંથી જ એ વાત છે. તો ભીતમ દૂતમ રહસ્યમ ગાયન તો માત ગાહી ઉત્તાલમ કાકસર મણોનાસમ ચ હોંતી ગેયસ્ય છદ્દોષા. આ 6 દોષની જે વાત છે, ભીતમ એટલે કે ભીત દોષ, ડરીને ગાવું. હવે આ એક બહુ જ મહત્વની વાત છે. આપણે સંગીત શીખતા હોઈએ તો શીખતી વખતે પણ, કે જ્યારે અત્યારે આપણે સંગીત સ્વાધ્યાય કરી રહ્યા છે, તો એમાં પ્રેક્ટિકલી ગાવું બહુ જ મહત્વનું છે, બહુ જ જરૂરી છે. અને હું એવું માનું કે વ્યક્તિએ જીવનભર વિદ્યાર્થી રહેવું જોઈએ. તો એટલા માટે ગાતા રહેવું જોઈએ. જ્યારે ગાઈએ ભલે ભૂલો પડે, ગાઈએ, ભૂલો કરીએ, તો જ શીખવા મળે છે અને તો જ શીખાય છે અને તો જ ધીમે ધીમે આપણો ગ્રોથ થાય છે. એટલે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે સેજલબેન જ્યારે આપણને ખાસ કહે છે કે દરેક જણા પાર્ટિસિપેટ કરીએ, આપણને ઘણીવાર ખાસ આગ્રહ કરીને કહે છે કે આ 10 સેશન્સમાં આપણે જે કંઈ શીખ્યા એ રજૂ કરીએ, એટલે પાર્ટિસિપેટ કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં પણ ભાગ લઈએ. અને ઘણા બધા પાર્ટિસિપન્ટ છે, ઘણા બધાએ ગાયું પણ છે, ઘણા બધા ગાવામાં બાકી છે. તો ખાસ સામેથી ઉત્સાહ સાથે આપણે જોડાઈએ અને ગાવાનું રાખીએ. તો ક્યાંય મનમાં એવું ન રાખીએ કે ભૂલ થશે તો. એ જે ડર છે ને, એ ડરને પહેલા તો આપણે દૂર કરવાનો છે. કારણ કે એ ડર દૂર થશે તો જ આપણે પાર્ટિસિપેટ કરીશું અને તો જ ગાઈશું અને ગાઈશું, ભૂલો કરીશું અને એ જ રીતના આપણે શીખી શકીશું. તો મારી દ્રષ્ટિએ શીખવા માટે પણ આ બહુ જરૂરી છે કે ગાવાનો ડર ન હોવો જોઈએ. એટલે પહેલો જે દોષ છે ગાયક માટે, એ ડરીને ગાવું. ઘણીવાર વ્યક્તિ બહુ જ સરસ ગાતું હોય છે, નોર્મલી જ્યારે ગાય ત્યારે સુરમાં ગાય, તાલમાં ગાય, પરંતુ લોકો જ્યારે સામે હોય, ઓડિયન્સ હોય, તો એક જાતનું સ્ટેજ ફિયર હોય છે. એ સ્ટેજ ફિયરને કારણે પણ કેટલીક ભૂલો થતી હોય છે. એ ભૂલો થવાનું મુખ્ય કારણ છે ફિયર, સ્ટેજ ફિયર, એટલે જેને આપણે ડર કહીએ. તો એમાંથી કોઈ પણ હિસાબે ડરને દૂર કરી અને સેલ્ફ કોન્ફિડન્સ સાથે આપણે ગાવું જોઈએ. ઘણીવાર એવું લાગે છે કે કેટલાક છે ને આપણને સાયકોલોજીકલ ડર હોય છે. નોર્મલી જ્યારે આપણે ગાઈએ ત્યારે તાલમાં જ ગાતા હોઈએ છીએ, પણ તાલનો ડર હોય છે. જો આપણી સાથે મેં ઘણા એવા જોયા છે ગાયકોને કે નોર્મલી તાલમાં ગાય, પણ જેવા તબલા વાગે સાથે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાગે તો ખબર નહીં એ તાલ ચૂકી જાય કે પછી બેસુરું થવા લાગે, નોર્મલી સુરમાં જ ગાતા હોય. મારી દ્રષ્ટિએ આનું મુખ્ય કારણ જો હોય તો એ છે ડર. એક સાયકોલોજીકલ એક જાતની ફિયર છે. એ ડર કદાચ આપણા ઈગોને કારણે પણ હોઈ શકે. આપણો જે એક અહમ છે ને, એ આપણે જેમ જેમ મોટા થઈએ, નાનપણમાં આપણે જ્યારે બાળક હોઈએ છીએ ત્યારે બિંદાસ્ત હોઈએ છીએ, આપણે ગાતા હોઈએ છીએ, કારણ કે આપણને કોઈ ડર નથી, આપણને ચિંતા નથી કે કોણ આપણા માટે શું કહેશે, આપણે આપણી એક મસ્તીમાં ગાઈએ છીએ. પણ જેમ જેમ મોટા થઈએ છીએ એમ એક જાતનો ફોલ્સ ઈગો આપણો ડેવલપ થાય છે અને પછી આપણે હંમેશા એવું જ આશા રાખીએ કે આપણી પ્રશંસા જ થાય અને કોઈ આપણી ટીકા ના કરે. અથવા તો આપણા મનમાં એક ફિયર હોય કે ભાઈ હું થોડુંક આમ તેમ ગઈશ કે બેસુરું ગઈશ કે આમ તેમ ગઈશ તો લોકો શું કહેશે. તો એ ફિયર, એ ડરને કારણે પણ આપણે ઘણીવાર ભૂલો કરતા હોઈએ છીએ. તાલમાં
નોર્મલી ગાતા હોઈએ છતાં પણ બેતાલો થઈ જવાતું હોય છે. તો કોઈ પણ હિસાબે ડરથી મુક્ત થવું, અને આ ડર એ મોટામાં મોટો દોષ છે, અને એટલા માટે એના વિશે થોડીક વધારે વાત કરી. ત્યારબાદ બીજો દોષ છે ધ્રુત દોષ. ધ્રુત એટલે ફાસ્ટ, એટલે સ્પીડમાં ગાવું. ઘણીવાર જાણે આપણને તક મળી એટલે ગાવાનું પતાવી દેવા માટે એકદમ ફાસ્ટ આપણે ગઈએ છીએ. હવે ગાવાની પણ એક સ્પીડ હોય છે. એ જે ગીતનો જે રસ છે, અથવા તો એ શબ્દનો જે અર્થ, શબ્દના જે અર્થ છે, કવિતાનો જે અર્થ છે, એ પ્રમાણે ગીતની લય હોવી જોઈએ. એટલે અતિશય વિલંબિત કે અતિશય ધ્રુત એ જો રસ સાથે મેળ ના ખાતું હોય તો એ જે ગાયન સાંભળે છે એના સુધી એ ગીત નથી પહોંચતું. તો એ ભાવ પ્રમાણે એનો લય હોવો જોઈએ, એની સ્પીડ હોવી જોઈએ. ત્યારબાદ ઉત્પિચ્છ દોષ એટલે ધીમે સાદે ગાવું. હવે આ એક બહુ મહત્વની વાત છે. જ્યારે આગમો રચાયા, આગમો લખાયા, ત્યારે લાઉડ સ્પીકર્સ નહોતા, માઇક્રોફોન્સ નહોતા, અને એ વખતે આપણા નેચરલ અવાજ લોકો સુધી પહોંચાડવાનો હતો. જ્યારે સભામાં આપણે ગાતા હોઈએ તો એ વખતે તો તમે કેટલું પણ મધુરું ગાઓ, પણ બહુ જ ધીમેથી ગાઓ તો લોકો સુધી અવાજ જ ન પહોંચે તો સભા સુધી તમારું ગાયન, તમારી ગાયન કલા પહોંચવાની નથી. પરંતુ જો અત્યારની જ્યારે આપણી સામે માઇક હોય અને ત્યારે આપણે બોલવાનું હોય કે ગાવાનું હોય તો આ બહુ મહત્વની વાત છે. એ માઇક્રોફોન ટેકનિક સમજીને ગાવું જોઈએ. એટલે ઘણીવાર પહાડી અવાજમાં, પ્રતિક્રમણમાં જે ગાનારા માઇક સામે ગાય ત્યારે અવાજ ફાટી જતો હોય છે. કારણ કે પ્રતિક્રમણમાં તો માઇક ના હોય એટલે આપણે ટેવાયેલા હોઈએ છીએ પહાડી અવાજમાં લોકો સુધી આપણો અવાજ પહોંચે એ માટે. પરંતુ એ જ વસ્તુ જ્યારે માઇકની સામે એ જ ફોર્સ સાથે ગાઈએ છે તો મેં કહ્યું એમ અવાજ ફાટી જાય છે, અને એ કર્ણમધુર નથી રહેતો, એ અવાજ વાગે છે. તો અત્યારનો જે નવો જમાનો છે, મોડર્ન વૈજ્ઞાનિક યુગ છે, જેમાં માઇક્રોફોન ટેકનિક્સ જાણવી બહુ જ અગત્યની છે દરેક ગાયકે. આ એક અગત્યની વાત મારે કરવી હતી. ચોથો દોષ છે ઉત્તાલ દોષ, એટલે બેતાલું ગાવું. તો એ તો સૂર અને તાલમાં તો ગવાવું જ જોઈએ, સૂર અને લયમાં ગવાવું જોઈએ. આ તો એક નાનકડી આડ વાત કરી દઉં. આપણે ત્યાં શાસ્ત્રીય સંગીતમાં ઘરાના સિસ્ટમ છે, અલગ અલગ ઘરાનાની વાતો આવે છે. એટલે સ્કૂલ્સ ઓફ મ્યુઝિક, જેમ કે આગ્રા ઘરાણા, કિરાના ઘરાણા, બનારસ ઘરાણા. તો કિરાના ઘરાણા એ જે સ્કૂલ ઓફ મ્યુઝિક છે, જેમાં દાખલો આપું તો પંડિત ભીમસેન જોશી કે પછી પંડિત ફિરોઝ દસ્તુર, આ બધા કિરાના ઘરાણાના ગાયકો છે, અને એ લોકો સૂરના બહુ જ પાક્કા હોય છે. તો એ ઘરાણામાં એક ઉક્તિ છે એવી કે સૂર ગયા તો સર ગયા. એટલે એટલા બધા સૂરમાં પાક્કા હોય છે, અને સૂરમાં પાક્કા હોવું જોઈએ એવી એમની માન્યતા છે. એવી રીતના આગ્રા ઘરાણા, તો આગ્રા ઘરાણામાં તાલનું મહત્વ બહુ છે. તો એ લોકોને ત્યાં પણ એક ઉક્તિ છે કે તાલ ગયા તો બાલ ગયા. એટલે તાલનું કેટલું મહત્વ છે એ આ ઉક્તિ દ્વારા આપણને ખ્યાલ આવે છે. એટલે બેસિકલી લયમાં ગાવું, સુરમાં ગાવું. જો તમે બેસુરું ગાઓ, લય વગર ગાઓ, હું જાહેરમાં ગાવાની વાત કરું છું, તો એ દોષ ગણાય છે. ત્યારબાદ છે કાક સ્વર દોષ, એટલે કાગડાના જેવા સ્વરે ગાવું, કર્ણકટુ સ્વરે ગાવું. એટલે ખરાબ અવાજ કે એ વૃક્ષ અવાજ જો હોય, બેસુરું હોય, બેતાલું હોય, એ બધું તો હોય, પણ અવાજની ક્વોલિટી પણ બહુ સારી ના હોય, એ કાનમાં વાગે એવો હોય તો પણ એને દોષ ગણાય છે. અને છઠ્ઠો દોષ છે અનુનાસ દોષ, એટલે કે નાકમાંથી ગાવું. હવે આ વિશે પણ એક નાનકડી વાત કરી લઈએ. નાકમાંથી ગાવું અને તમારા અવાજમાં નેઝલ ક્વોલિટી હોવી, એ બેમાં ફરક છે. તમે કન્ટિન્યુઅસ જો નાકમાંથી ગાઓ તો એ એક કાનને વાગે, પણ ઘણીવાર નેઝલ ક્વોલિટી નેચરલ ક્વોલિટી હોય તો એને કઈ નાકમાંથી ગાવું ન કહેવાય. જેમ કે આપણે ફિલ્મ સંગીતકારોની વાત કરીએ તો મુકેશજીના અવાજમાં એક નેઝલ ક્વોલિટી હતી, અને એ બહુ મીઠી લાગતી હતી, બહુ મીઠાશ હતી એમાં. તો કે એને નાકમાંથી ગાવું ન કહેવાય, પણ કન્ટિન્યુઅસ નાકમાંથી જ્યારે ગાવામાં આવે છે તો એની વાત છે, એ દોષ છે. હવે આ દોષને રિમૂવ કરવા માટે ઘણીવાર નેચરલ અવાજમાં નેઝલનેસ થોડી વધારે હોય, અને ઘણીવાર આપણે જ્યારે હાઈ પીચ નોટ્સ ગાતા હોઈએ તો એ ડરને કારણે હોય અથવા તો એ પ્રેક્ટિસ ન હોય એને કારણે નાકમાંથી ગવાતું હોય છે. તો જ્યારે શાસ્ત્રીય સંગીતની તાલીમ આપણે લેતા હોઈએ ત્યારે એના શરૂઆતના વર્ષોમાં અમુક એક્સરસાઇઝ કરાવવામાં આવે છે. એ એક એક્સરસાઇઝની વાત કરીશ. જેમ કે આપણે ગાતા હોઈએ
સ રે ગ મ પ દ ની સા. તો આ જે તારના સ્વરો થયા, તો એમાં ઘણીવાર એ નાકમાંથી ગવાતા હોય છે. તો ગાતી વખતે અમને ખાસ અમારા ગુરુજી કહેતા કે તમારો હાથ છાતી પર રાખો, એટલે તમને વાઇબ્રેશન્સ ફીલ થશે. અને પછી તમે ઉપરના સ્વરો ગાઓ, જેમ કે સ પ સા સા સા. તો એ અહીંયા વાઇબ્રેશન્સ આવશે. એ છતાં પણ જો નાકમાંથી અવાજ આવતો હોય તો અમને પ્રેક્ટિસ કરતી વખતે કહેતા કે નાક બંધ કરીને ગાઓ. સા. હવે જ્યારે જો નાકમાંથી આપણે ગાતા હોઈશું તો તરત આપણને ખ્યાલ આવશે સા આ નાકમાંથી થયું. સા. તો આ બધી ટેકનિક છે. એટલે કદાચ તમને પણ એમ લાગતું હોય કે અવાજમાં નેઝલ ક્વોલિટી વધારે છે, તો આ રીતના થોડોક રિયાઝ કરીને પણ એને દૂર કરી શકાય છે. એટલે કન્ટિન્યુઅસ નાકમાંથી ગાવું એ પણ એક દોષ છે. તો આ મુખ્ય 6 દોષની આપણે વાત કરી. પરંતુ ફરીવાર હું રિપીટ કરું છું, જ્યારે ભક્તિમાં આપણે જ્યારે એકલા આપણી મસ્તીમાં ગાતા હોઈએ છીએ ત્યારે આ બધા દોષો વિશે બિલકુલ વિચારવાની જરૂર નથી. હા, બીજા લોકો આપણને જ્યારે સાંભળતા હોય, જાહેરમાં ગાવાનું હોય, ત્યારે ચોક્કસ આ દોષો આપણા ધ્યાનમાં હોવા જોઈએ. એવી રીતના એક પદ્યમાં ગીતના 8 ગુણ વિશે વાત કરી છે, ગાયકના 8 ગુણો વિશે વાત કરી છે. પૂર્ણ કળાએ ગાવું, રાગને રંજક બનાવીને ગાવું, અન્ય વિશેષ સ્વરો સાથે અલંકૃત કરીને ગાવું, સ્પષ્ટ રીતે ગાવું, આ બધું સમજાય એવું છે. નિયત તથા નિયમિત સ્વરે ગાવું, એટલે કે બરાડા પાડીને ના ગાવું. હવે આ પણ એક બહુ જ મહત્વની વાત છે. આમ તો બહુ સામાન્ય લાગે, આપણને બધાને ખબર છે કે બરાડા પાડીને ન ગાવું જોઈએ, પરંતુ ઘણીવાર આપણે જ્યારે દેરાસરમાં ગયા હોઈએ તો આપણે ઘણીવાર ઘણા બહુ કર્ણ મધુર ગાય છે. કોઈ ગાતું હોય તો તમને એમ જ થાય કે જાણે સાંભળે જઈએ, અને આપણે પણ એ સાંભળતા સાંભળતા આપણામાં પણ એક ઉલ્લાસ જાગે, ભક્તિભાવ જાગે. પણ ઘણીવાર આપણે જોઈએ છે કે સ્તવનો બહુ જ મોટેથી લોકો ગાતા હોય છે, બરાડા પાડી પાડીને ગાતા હોય છે. તો એ ન થવું જોઈએ, કારણ કે ઘણા બધાને ડિસ્ટર્બ થાય. ઘણીવાર દેરાસર હોય અને ઘણા લોકો ચૈત્યવંદન કરતા હોય. હવે એક સાથે 2-3 જણા ચૈત્યવંદન કરે અને 3 જણા અલગ અલગ રીતના સ્તવનો ગાતા હોય, તો ત્યાં ક્યાંક મને એવું લાગે છે કે થોડીક સમજણ દાખવવાની જરૂર હોય છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ ગાતી હોય તો બીજાએ થોડુંક ધીમેથી ગાવું જોઈએ, અથવા મનમાં ગાઈ લેવું જોઈએ, અથવા વેઇટ કરવું જોઈએ. કારણ કે 2-3 જણા મોટેથી જો એક સાથે ગાય તો દેરાસરની એ જે પવિત્રતા છે, કે એ જે વાઇબ્રેશન્સ છે, અથવા તો લોકો જ્યારે ભક્તિભાવ સાથે જોડાતા હોય તો ક્યાંક એમાં વિક્ષેપ પડતો હોય છે. તો આ એક નાનકડી વાત કરી. હવે આ વાત મારી દ્રષ્ટિએ પાઠશાળામાંથી, નાનપણથી, બાળપણથી બાળકોને શીખવવી જોઈએ. આ જે 8 ગુણો છે ગાવાના અને 6 દોષ છે એની વાતો થવી જોઈએ. જ્યારે એ લોકો સૂત્રો ભણતા હોય છે, ગોખતા હોય છે, એમાં સ્તવનો પણ ગાતા હોય છે, ત્યારે આવી જો વાતો નાનપણથી થતી હોય કે ક્યાંક સંગીત વિશેની થોડી ઘણી તાલીમ એમને મળતી હોય, જેમ કે સુરમાં ગાવું, સ્વરો વિશે, કે તાલ વિશે, લય વિશે, તો એ નાનપણથી જ સુર, લય, તાલ આ બધું ઘૂંટાય છે એમના જીવનમાં. અને કમસે કમ દેરાસરમાં જ્યારે પણ ગાય ત્યારે મધુર ગાશે. તો આ વાતો પણ પાઠશાળા લેવલથી, બાળપણથી થવી જોઈએ. ત્યારબાદ મધુર સ્વરે ગાવું, આ તો બહુ સહજ છે. તાલમાં ગાવું, તાલ સાથે ગાવું, અને સુરમાં ગાવું, સ્વર મેળવીને ગાવું. તો આ ગાયન કળાના 8 ગુણો છે. આપણે 6 દોષની વાત કરી. એવી રીતના ગીત એટલે કે કાવ્ય, એનું પણ બહુ સરસ વ્યાખ્યા કરવા, એમાં કયા કયા ફીચર્સ હોવા જોઈએ. તો 7 સ્વરો પર આધારિત ગાયનને ગીત કહેવામાં આવે છે. ગીત કેવું હોવું જોઈએ? તો દોષ રહિત, અર્થયુક્ત, કાવ્યાલંકાર યુક્ત, ઉપસંહાર અને મધુર શબ્દાર્થ વાળું તથા પ્રમાણયુક્ત હોવું જોઈએ. હવે આપણે એક જ એક્ઝામ્પલ લઈએ. આપણા બધા કેટલા બધા પદો, કેટલી સુંદર રચનાઓ છે, પૂજાઓ ને બધું, પણ જો શાંત સુધારસ નો કોઈ પણ તમે ગેયાષ્ટક લો તો એમાં તમને આ દરેક વાત, આ દરેક ફીચર્સ એમાં જોવા મળશે. તો આપણે ત્યાંની રચનાઓ પણ કેટલી અદ્ભુત થયેલી છે. હવે એક બહુ જ મહત્વની વાત જે આ ગાથાઓમાં છે એ વિશે થોડીક વાત કરી લઈએ. કેસી ગાતતી મધુરમ, કેસી ગાતતી ખરમ ચ રૂખમ ચ. ક્યાંક ગાતતી છે, ક્યાંક ગાયતી પણ છે. કેસી ગાયતી ચૌરમ, કેસી વિલંબમ દૂતમ કેસી,
વિસારમ પૂર્ણ કે ઋષિ, અર્થાત કઈ સ્ત્રી મધુર સ્વરે ગાય છે, કઈ ખર અને વૃક્ષ ગાય છે, કોણ ચતુર સ્વરે, કોણ વિલંબે, કોણ જલ્દી અને કોણ વિસ્વર એટલે કે બેસુરું ગાય છે. તો આ 30મું પદ્ય છે 32 માંથી. સામા ગાયઈ મધુરમ, કાલી ગાયઈ ખરમ ચ રૂખમ ચ, ગોરી ગાતતી ચૌરમ, કાણ વિલંબમ દૂતમ અંધાહ, વિસરમ પૂર્ણ પિંગલા. શ્યામા મધુર સ્વરે, કાળી વનિતા ખર અને વૃક્ષ અને ગોરી ચતુર સ્વરે ગાય છે, કાણી સ્ત્રી વિલંબે ગાય છે અને આંધળી જલ્દી જલ્દી એટલે કે ઉતાવળે, અને પિંગલા યાને કપિલ વર્ણની સ્ત્રી બેસુરું ગાય છે. હવે અણુઓગદાર સૂત્ર પ્રમાણે થોડોક આમાં ક્રમમાં ફરક છે. એમાં એ લખે છે કે ગોરી મધુર ગાય છે, શ્યામા ખર અને વૃક્ષ અને કાળી ચતુર સ્વરે ગાય છે. હવે આ વિશે નાનકડી વાત કરવી છે, કારણ કે જો એને આપણે ખાલી શબ્દની રીતના સમજીએ, શબ્દનો અર્થ કરીએ, તો આ બહુ જ કન્ફ્યુઝિંગ પદ્ય છે. આપણા લોજિકલી મગજમાં ઉતરે એવી વાત નથી. મનુષ્યની શારીરિક સ્થિતિ સાથે ગાયન કલાનો આવો કોઈ સંબંધ હોઈ શકે ખરો? આ એક બહુ સહજ પ્રશ્ન કોઈને પણ થાય કે ભાઈ કાળી સ્ત્રી હોય તો એ કંઈક ખરાબ ગાય, અને ગોરી સ્ત્રી હોય એના વર્ણ સાથે. હા, અહીંયા એવું કહી શકીએ કે ખાલી સ્ત્રી કેમ, તો સ્ત્રી અને પુરુષ બંને આપણે લઈ શકીએ કે ભાઈ આ જે લખ્યું છે સ્ત્રી માટે, પણ એમાં પુરુષ પણ લઈ શકાય. પણ સ્ત્રી હોય કે પુરુષ, એને વર્ણ અને એના ગાયન કલા કે એના સંગીતના સ્વરો સાથે શું લેવા દેવા? તો ઘણીવાર જ્યારે ચિંતન કરવામાં આવે છે, ચિંતકો અથવા તો જે સાધકો હોય છે, જ્યારે બહુ ઊંડા ઉતરે છે, તો એની આ જે શબ્દોની પાછળ જે રહસ્ય છે ને, એ રહસ્ય આપણી સામે રજૂ કરતા હોય છે. અને મારે આજે એ વાત રજૂ કરી છે, કારણ કે સૌ પ્રથમ જ્યારે મેં આ વાંચ્યું તો મને પણ બહુ નવાઈ લાગી કે આ કેમનું આગમમાં આવી વાત કેમ કરી છે કે ભાઈ તમારો જે વર્ણ હોય એની સાથે તમારી ગાયન કલાનો સંબંધ કેવી રીતના હોઈ શકે. તો મારા હાથમાં એક બહુ સરસ લેખ આવ્યો, એમાંથી થોડીક આજે વાત કરીશ. શ્રી સંગીત ભારતી બિકાનેરના નિર્દેશક ડોક્ટર જયચંદ્ર શર્માનો એક લેખ છે, જેનું શીર્ષક છે સંગીત સંબંધી એક રહસ્યમય પદ. એટલે આ પદ વિશે એમણે વાત કરી છે. હવે એમને પણ ઘણાએ આ પદ મોકલીને પૂછ્યું કે ભાઈ એનું રહસ્ય શું, એટલે એમણે ઘણા બધા સ્કોલર્સ સાથે પત્ર વ્યવહાર કર્યો. તો જૈન વિશ્વ ભારતી લાડનું, એમાં ત્યાં એક વિદ્વાન છે ડોક્ટર પરમેશ્વર સોલંકી, એમણે જવાબમાં જે પત્ર લખ્યો એમાં બહુ સરસ ચિંતન રજૂ કર્યું છે, એ આજે રજૂ કરીશ. એમાં લખે છે કે આચાર્ય મહાપ્રજ્ઞએ આનો મૂળ પાઠ આ પ્રમાણે આપ્યો છે. 9 આચાર્ય મહાપ્રજ્ઞ મૂળ પાઠ આપે છે. કેસી ગાયઈ મધુરમ, કેસી ગાયઈ ખરમ ચ રૂખમ ચ, કેસી ગાયઈ ચૌરમ, કેસી ય વિલંબિયમ, દૂતમ કેસી, વિસ્તરમ પૂર્ણ કે ઋષિ. આ કઈ સ્ત્રી કેવું ગાય છે એ વિશે પ્રશ્નોત્તર છે એવું સામાન્ય રીતે સમજાય છે. પરંતુ ભારતીય તત્વચિંતકોએ ઘણીવાર એવી રચનાઓ કરી છે કે જેમાં એ શબ્દો કોઈ ગહન આધ્યાત્મિક ભાવ તરફ સંકેત કરતા હોય છે. શબ્દો સાંકેતિક હોય છે. જેમ કે કબીર કે આનંદગંજીની ઉલટ બાંસી. ફોર એક્ઝામ્પલ, નાવ મેં નદિયા ડૂબી જાય. હવે નદીમાં નાવ ડૂબે એ તો સમજાય, પણ નાવમાં નદી ડૂબી જાય એવી વાત, એ ઉલટ બાંસી એક સાંકેતિક ભાષા છે. તો આવા ગૂઢાર્થને ધ્યાનમાં રાખીને જૈનાગમના આ પદ વિશે વિચાર કરીએ તો આ પંક્તિઓનો અર્થ આવો મળી શકે. આ ડોક્ટર પરમેશ્વર સોલંકી એમનું જે ચિંતન છે એ હું રજૂ કરું છું આ જે લેખમાં આપ્યું છે. પદની પ્રથમ પંક્તિ સામા ગાયઈ શબ્દ છે. અહીં સામા કોઈ સ્ત્રી નથી, પરંતુ તે આપણી શુદ્ધ અને સાત્વિક ગુણોવાળી આત્મા છે, ચેતના છે, જે પ્રભુને પ્રાપ્ત કરવા માટે મધુર સ્વરે ગુણગાન કરે છે. બીજી પંક્તિમાં કાલી શબ્દનો પ્રયોગ કલુષિત આત્મા માટે કર્યો છે, જેનો સંબંધ રૂખા સ્વભાવ સાથે છે. ગોરી ગાયઈ ચતુરમ નો અર્થ છે ગોરી અર્થાત જ્ઞાનવાન આત્મા ચતુરાઈપૂર્વક સમજી વિચારીને ગાય છે. ચોથી પંક્તિમાં વિલંબિત લયમાં ગાવા વાળીને કાણી
એટલે કે એક આંખવાળી ના નામથી સંબોધિત કરી છે. એટલે કે જે સંસારને એક નજરે એક ફોકસ સાથે જુએ છે, ચંચળતા વગર જુએ છે, એ ધૈર્યપૂર્વક વિલંબિત લયમાં એટલે કે ધીમે ધીમે ગાય છે. એમાં ચંચળતા નથી હોતી. દ્રુત લયમાં એટલે કે ચંચલ ગતિમાં અજ્ઞાની એટલે કે આંધળી આત્મા ગાય છે. અને છેલ્લે પિંગલાને બેસુરું ગાવા વાળી કહી છે. અહીં પિંગલાનો અર્થ આપણે પિંગલા નાડીનો નથી કરતા, પણ પિંગલાનો અર્થ એક અર્થ છે સર્પિણી. એટલે ઝેર ઓકતી વાંકી ચૂકી ચાલ વાળી સર્પિણી જેવી આત્મા મધુર સ્વરે કેવી રીતે ગાઈ શકે? જે માયામાં લપેટાયેલી હોય તો એ તો બેસુરું જ ગાય ને. તો ટૂંકમાં આ જે પદ્ય છે એનો બહુ જ સાંકેતિક અર્થ ડોક્ટર પરમેશ્વરજીએ આપ્યો છે કે આપણા અહીંયા કોઈ સ્ત્રી પુરુષની વાત નથી, પણ આપણો આત્મા જ આપણા જ્યારે આપણી ચેતના એ વખતે જો કલુષિત થઈ હોય તો એના અલગ અલગ જે રંગો છે, જેમ કે સામા, કાલી, ગોરી વગેરે આપણા જ આ ભાવોને સ્ત્રી રૂપે વર્ણવવામાં આવ્યા છે. તો મારી દ્રષ્ટિએ આ એક બહુ જ મહત્વનો લેખ છે. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જ વળી રહ્યા છે. ખાલી 2 મિનિટ લઈશ અને ત્યારબાદ 31મી અને 32 પદ્ય છે. ખાલી એનો અર્થ કહી દઉં છું. 7 સ્વરો તંત્રીસમ એટલે અર્થાત વીણા સાથે મળી જાય તેવા, તાલને અનુરૂપ, ચરણ પ્રમાણેના લયને અનુકૂળ, ગ્રહને અનુસરતા, નિશ્વાસ અને ઉચ્છ્વાસને અનુરૂપ તેમજ સંચારને અનુકૂળ હોય છે. અને છેલ્લી ગાથા છે 7 સ્વર 7, ગ્રામ 3, મૂર્છના 21 અને તાન 49 છે. આમ સ્વર મંડળ પૂર્ણ થયું. આપણે આ ગ્રામ અને મૂર્છનાની પ્રાચીન પદ્ધતિ 49 સ્થાન એ વિશે પણ પહેલા વાત કરી ચૂક્યા છે. હવે આ આગમો ઉપરાંત એ આગમો ઉપર કેટલીક ટીકા અને વૃત્તિઓ જે રચાઈ છે એ પણ બહુ જ મહત્વની માહિતી પૂરી પાડે છે. ખાલી નાનકડી વાત કરી દઈએ તો વિક્રમ સંવત 1120માં ઠાણાંગ સૂત્ર ઉપર અભયદેવ સુરીજીએ રચેલી સંસ્કૃત વૃત્તિ છે. એવી રીતના અણુઓગ દ્વાર ઉપર શ્રી જીનદાસ ગણીએ રચેલી ચૂંટણી છે, લગભગ 6મી કે 7મી શતાબ્દી. વિક્રમની 8મી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્ર સુરીએ રચેલી અણુઓગદાર ઉપરની સંસ્કૃત વૃત્તિ છે. અને લગભગ વિક્રમની 12મી શતાબ્દીમાં રચાયેલી મલધારી હેમચંદ્ર સુરીની વૃત્તિ અણુઓગદાર ઉપર પણ આપણને જે મળે છે. હવે એમાં પણ બહુ જ મહત્વની માહિતી આપણને મળે છે. જેમ કે દાખલા તરીકે ષડજ, સા એટલે કે ષડજ આપણે કહીએ છીએ. આ ષડજનો જે વ્યુત્પત્તિ અર્થ છે એ આપતા અભયદેવ સુરી મહારાજ લખે છે, નાસામ કંઠ મુરસ્તાલુ જીવામ દંતાંશ સંશ્રિત ષડભિ સંજાયતે યસ્માત તસ્માત ષડજ ઇતિ સ્મૃતઃ. એટલે કે ષડ આપણે 6 કહીએ ને, નાક, કંઠ, છાતી, તાળબુ, જીભ અને દાંત, એ 6 ને આશ્રયને ઉત્પન્ન થતો હોવાથી ષડજ કહેવાય છે. તો આવી માહિતી પણ આપણને મળે છે. એ ઉપરાંત હમણાં જે ચારેય આ ગ્રંથકારોની વાત કરી એ બધામાં એક મત આપણને મળે છે કે મંગી એટલે કે માર્ગી વગેરે જે પ્રાચીન સંગીતની 21 મૂર્છનાની વાતો હતી, 21 મૂર્છનાના સ્વર વિશેની હકીકત પૂર્વગયના સરપાહુડમાં હતી, પરંતુ એનો નાશ થયો હોવાથી ભરત, વિશાખિલ વગેરેના ગ્રંથમાંથી જાણી લેવી. અભયદેવ સુરી વિશાખિલને બદલે વૈશાખિલ શબ્દ લખે છે. તો એ જે પ્રાચીન સંગીતની મૂર્છનાની વાત છે, ગ્રામ પદ્ધતિની વાત છે, આ 49 સ્થાનોની વાત છે, એ બધું એ જે પ્રાચીન સંગીતની વાત છે એ અત્યારનું આપણું જે સંગીત છે એની સાથે આપણે રિલેટ નથી કરી શકતા. એ પહેલા પણ મેં કહ્યું છે અને ફરીવાર આજે હું એ કહીશ. કારણ કે અત્યારે હવે જેમ કે એ વખતે 49 તાનની વાત છે અને આપણે તાન શબ્દ અત્યારે જે બોલીએ છીએ, તાન આપણે સામાન્ય અને કહીએ જ્યારે આપણે ગાતા હોઈએ. જેમ કે હવે હું ગાઉં છું અને હું જ્યારે એક પછી એક સ્વરોને ફાસ્ટ ગાઉં, જેમ કે તો આને આપણે તાન કહીએ છીએ. હવે એ જે 49 તાનની પ્રાચીન વાત છે એ અને આ તાન ને મારી દ્રષ્ટિએ બહુ કઈ મેચ નથી થતું. એટલે એ પ્રાચીન શબ્દો અને અત્યારે અર્વાચીન આપણી જે સંગીત પદ્ધતિ છે એના થ્રુ સમજવાની કોશિશ કરીએ તો કોક વાર ગૂંચવાડો ઉભો થઈ શકે છે મારી દ્રષ્ટિએ. તો આ થોડી ઘણી વાત કરી અને અંતે સેજલબેન 2 મિનિટ છે? હાજી, ચોક્કસ. હા, તો છેલ્લે અણુઓગ દ્વારની પૂજા એની દેશીથી સમાપ્ત કરીશું આજનો સ્વાધ્યાય. રૂપ વિજયજીની રચના છે.
શ્રી અનુયોગ દ્વારમાં ચૌવનુયોગ વિચાર શ્રદ્ધા ભાસન રમણતા કરી પૂજો નરનાર ધન્ય ધન્ય આગમ જીનતણું બોધિ બીજ ભંડાર નાણ ચરણ રયણે ભર્યું શાશ્વત સુખદાતા શ્રી અનુયોગ દ્વારની મન મોહન મેરે હું જાઉં બલિહારી મન મોહન મેરે ત્રિશલાનંદન જીનવરે મન મોહન મેરે ભાખ્યા અર્થ વિચાર મન મોહન મેરે ઉપક્રમ નિક્ષેપ અનુગમા મન મોહન મેરે નય અનુયોગ ચાર મન મોહન મેરે ષટ ચૌદુગ સગ ભેદથી મન મોહન મેરે સૂત્ર તણો વિસ્તાર મન મોહન મેરે સૂત્ર સુણે સંશય ટળે મન મોહન મેરે શ્રદ્ધા નિર્મળ થાય મન મોહન મેરે તત્વ જ્ઞાન માં ચિત્ત રમે મન મોહન મેરે દુર્ગતિ દૂર પલાય મન મોહન મેરે શ્રુતવાસિત જે પ્રાણિયા મન મોહન મેરે લહે ભવ જળ પાર મન મોહન મેરે જ્ઞાન ભાણ જસ જળ હળે મન મોહન મેરે તે કરે જગની સ્તાર મન મોહન મેરે સૂત્ર લખાવે સાચવે મન મોહન મેરે પૂજે ધ્યાયે સાર મન મોહન મેરે ભણે ભણાવે શુભ મને મન મોહન મેરે અનુમોદે ધરી પ્યાર મન મોહન મેરે તે સુર નરવર સુખ લહી મન મોહન મેરે કર્મ કઠિન કરે દૂર મન મોહન મેરે કેવલ કમલા પામીને મન મોહન મેરે શિવ બહુવરે સસનૂર મન મોહન મેરે ગુરુમુખ પદ્મની દેશના મન મોહન મેરે સાંભળી હર્ષ અપાર મન મોહન મેરે રૂપ વિજય કહે તે લહે મન મોહન મેરે નિત્ય નિત્ય મંગલ ચાર મન મોહન મેરે નિત્ય નિત્ય મંગલ ચાર મન મોહન મેરે નિત્ય નિત્ય મંગલ ચાર મન મોહન મેરે. હા સેજલબેન. ખૂબ 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 આભાર અને અદ્ભુત વ્યાખ્યાન હંમેશની જેમ આજે પણ જોનીભાઈ આપનું. અને ખરા અર્થમાં આપે જે પ્રાચીન જૈન સાહિત્યમાં સંગીતનો ઉલ્લેખ કઈ રીતે થયો છે અને એની વિશે કઈ રીતે વિસ્તારથી સમજાવ્યું છે એના વિશે બહુ જ સરસ રીતે વાત જોનીભાઈએ આજે આપણી સાથે કરી. જોનીભાઈ આપણને આરંભમાં જ કહ્યું કે આજે તેઓ ખાસ કરીને થાણાંક સૂત્ર અને થાણાંક એટલે સ્થાનાંક સૂત્ર અને અનુયોગદાર સૂત્ર આ બેમાં જે સંગીતનો ઉલ્લેખ થયો છે એના વિશે વાત કરશે. આમ તો આપણા પ્રાચીન સાહિત્યમાં થાણાંક સૂત્ર, રાયપસણીય સૂત્ર, અણુયોગ દ્વાર સૂત્ર અને ઉત્તરાધ્યાયન ચારેય શાસ્ત્રોમાં આપણને થોડા થોડા ઉલ્લેખ મળે છે. અને જોનીભાઈએ પોતાની વાતને વિસ્તારથી કરવા માટે 2 સૂત્ર સુધી પોતાની વાતને સીમિત રાખીને આપણને બહુ સરસ રીતે આખી વાતને સમજાવી.
એક બહુ જ મહત્વની વાતથી તેમણે પોતાના વ્યાખ્યાનનો આરંભ આપણી સામે કર્યો, જેના વિશે એક નવી જાણકારી જાણવા મળી કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પૂર્વે પણ એક નાટ્યશાસ્ત્ર લખાયું છે, જે વૃદ્ધ ભરત થઈ ગયા અને એમનું નાટ્યશાસ્ત્ર આજે ઉપલબ્ધ નથી, પણ તો ખૂબ વિસ્તારથી લખાયું છે અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં એનો ઉલ્લેખ મળે છે કે એના આધાર ઉપર એમને આ વાત લખેલી છે. ત્યારબાદ એમને મુખ્ય આપણા બંને સૂત્રો, સ્થાનાંક સૂત્ર અને પછી અનુયોગ દ્વાર સૂત્રની વિશે વાત કરતા એમને કહ્યું કે સ્વર મંડળના જે 32 પદ્યો છે એ અનુયોગ દ્વાર સૂત્રમાં આપણને એ જ પદ્યો મળે છે જે સ્થાનાંક સૂત્રમાં મળે છે, પણ એક જગ્યાએ ધૈવતને બદલે રૈવેત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એમને વાદ્ય અને વાદ્યમાંથી કયા સ્વરો ઉત્પન્ન થાય છે એની વાત થોડીક આપણી સાથે કરી કે મૃદંગમાંથી ષડજનો, ગૌમુખીમાંથી ઋષભનો, શંખમાંથી ગાંધારનો, ઝલ્લરીમાંથી મધ્યમનો અને ગોધિકામાંથી પંચમનો અને આડંબરમાંથી રૈવતનો આ રીતે સ્વરો ઉત્પન્ન થાય છે. એ સ્વરની વાત કરી અને શાસ્ત્રીય સંગીતમાં જે નાભીના સ્વરો છે એનું અત્યંત મહત્વ છે અને ખરા અર્થમાં એ લોકો ખરજની સાધના કરતા હોય છે અને એ દ્વારા પોતાના સ્વરોની સાધનાને વધારે મજબૂત કરતા હોય છે. એમની ગીતની જાતિ વિશે ત્યારબાદ આપણી સાથે વાત કરી કે ગીતની યોની એ રુદન છે અને શૈલી આપણા ખૂબ જાણીતા કવિની વિશે વાત કરી અને એમને કહ્યું કે એ જે જેને આપણે પેથોસ કહીએ, જે એમાંથી જે એક આખું સંગીત ઉત્પન્ન થાય છે અને એ સંગીતની વાત કરતા પછી એમને ગીતના 6 દોષો વિશે વાત કરી. આ બહુ રસ પડે એવી આખી વાત હતી. ગીતના 6 દોષો: ભયભીત થવું એટલે ભીત દોષ, ધ્રુત દોષ ઉતાવળે ગાવું, ઉત્પીછ દોષ એટલે કે ધીમા સાદે ગાવું, ઉત્તાલ દોષ એટલે કે બે તાલુ ગાવું, કાક સ્વર દોષ કાગડાના સ્વરની જેમ ગાવું અને અનુનાસ દોષ એટલે કે નાકમાંથી ગાવું. એના વિશે એમને વાત કરી, પણ એમને સાથે સાથે આપણને સમજાયું કે જો ઘણા બધા ગાયકો એવા હોય કે જેની એક નેઝલની ક્વોલિટી હોય, મુકેશનું ઉદાહરણ આપીને એમને સમજાયું કે તો પછી એ ક્વોલિટીને તમે દોષ નથી ગણી શકતા. અને ત્યારબાદ જોનીભાઈએ આપણને ગીતના 8 ગુણો વિશે વાત કરતા કહ્યું કે પૂર્ણ કળાએ ગાવું, ગેય રાગ વડે ગાવું, સ્વર સ્પષ્ટ અને અલંકૃત હોય, અક્ષરો સ્પષ્ટ હોય, ચીસમાં ન હોય, મધુર ગાવું, તાલબદ્ધ ગાવું એટલે કે સમ ગાવું અને સ્વરમાં ગાવું. એ વાત એમને ગીતના 8 ગુણ વિશે વાત કરી. ગીત કેવું હોવું જોઈએ? નિર્દોષ, સારવાળું, હેતુથી યુક્ત, અલંકારોથી યુક્ત, ઉપસંહારથી યુક્ત, સૌપચાર, મિત અને મધુર હોવું જોઈએ. તો આ ગીતના ગુણ વિશે પણ એમને વાત કરતા આપણને સમજાયું. અને પછી એક છેલ્લે એમને સરસ વાત કરી કે એક જગ્યાએ અનુયોગ દ્વાર સૂત્ર જે છે એમાં આ રંગને આધારે ગીતની ક્વોલિટી વિશે વાત કરી છે. ગૌરી શ્યામા, ગૌરી કે પછી શ્યામ અને તો એ જે છે એ એમ કે છે કે મનુષ્યના રંગ કે મનુષ્યના જે શારીરિક સ્થિતિ પ્રમાણે ગીતની પ્રકૃતિ કઈ રીતે નક્કી થઈ શકે. અને પછી એનું આખું જે રહસ્ય એમને શોધ્યું અને કહ્યું કે રહસ્ય ખરા અર્થમાં તો એ છે કે મનુષ્યની શારીરિક સ્થિતિ પ્રમાણે નથી, પરંતુ આપણો આત્મા કેટલો કલુષિત થયો છે. એ આત્મા જે કલુષિત થયો છે એ પ્રમાણે એ ભાવ ઉત્પન્ન થાય છે, મધુર હોય કે પછી ચતુર હોય કે પછી એ જે આખો વાત છે એમને બહુ સરસ રીતે એકદમ રસ પડે એવી વાત જોનીભાઈ એ છેલ્લે આપણી પાસેથી બહુ સરસ આવી રસ પડી ગયો. અને આમ સ્વર મંડળના જે 32 પદ્યોમાં રહેલી વિવિધતા, વિશેષતા વિશે જોનીભાઈ આજે ખૂબ સરસ રીતે આપણને સમજાયું અને છેલ્લે આજે પ્રમાણમાં જોનીભાઈની પાસે ઘણું બધું આપણને શીખવાડવા માટે હતું, એટલે એમને આજે થોડુંક ગાન ઉપર પોતાનો કંટ્રોલ રાખ્યો હતો અને ઘણી બધી શાસ્ત્રીય વાત એમને આપણને વિસ્તારથી કરી હતી. જોનીભાઈ, થોડાક સવાલો આવ્યા છે, પણ એ પૂર્વે આજે આપણને તેજલબેન અને કુસુમબેન જૈન એ બંને બહેનો પહેલા પોતાના પદ્ય પ્રસ્તુત કરે, પછી આપણે સવાલ લઈએ. ચાલશે ભાઈ? જી જી જી. તો સૌથી પહેલા હું તેજલબેનને વિનંતી કરીશ કે પોતાનું જે પદ્ય તૈયાર કર્યું છે એની પ્રસ્તુતિ કરે. તેજલબેન. ઓકે. ભૈરવ અને ભૈરવી રાગના સંયોજનનો વસંત બુખારી રાગનું જોનીભાઈનું આ ગુરુ ગીત. ગુરુ શેલડી સાઠો રે સતગુરુ શેલડી સાઠો, ગુરુ શેલડી સાઠો રે સતગુરુ શેલડી સાઠો, આખા ખારા જગમાહી હો, આખા ખારા જગમાહી મીઠો નદીનો કાંઠો રે, ગુરુ શેલડી
સાઠો રે સદગુરુ શેલડી સાઠો. મજધારે અટવાયા ત્યારે દીવા દાંડી દીઠી. કડવી કડવી જિંદગીમાં વાણી તમારી મીઠી. આ મૃગ જળ છે વારણ માહી. હો આ મૃગ જળ છે વારણ માહી. જાણે અમૃત છાંટો રે ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. તમે આંજીઓ અંજન ને અમે પ્રભુ મુખ ખંજન દીઠો. રોમે રોમે મસ્ત ફકીરી ગીત હૃદયમાં પેઠું. બાગ ખીલ્યો છે એવો સુગંધી. હો બાગ ખીલ્યો છે એવો સુગંધી. ક્યાંય નહીં કોઈ કાંટો રે ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. ભવ અટવી માં અટવાયા માયા વળગી જૂઠી. ગીત સંગીત માં અટવાયા ભક્તિ અમથી રૂઠી. શ્રીજોની ભાઈ ગુરુજીની કિરપામ પર ઉઠી. જૈન સાહિત્ય અકેડમીની કિરપામ પર ઉઠી. માન સરોવર ના હંસાને. હો માન સરોવર ના હંસાને તમે બતાવ્યો કાંઠો રે ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. ગુરુ શેલડી સાઠો રે સદગુરુ શેલડી સાઠો. પ્રણામ. પ્રણામ તેજલબેન, ખૂબ મજા આવી ગઈ. જોનીભાઈ વાત થશે, વાત કરું? હા ચોક્કસ હા, કરો. બોલો. એના પછી કુસુમબેન ને આપણે લઈએ. હા, પહેલા તો બહુ સરસ તમે ગાયું. બહુ સરસ એટલા માટે નથી કહેતો કે તમે મારું નામ લીધું એટલા માટે, પણ તમે આ ગીત અને બહુ સરસ ગાયું, બહુ સુરમાં ગાયું. ખાલી એનો અંતરો છે ને એ લાઈન થોડું કમ્પોઝિશન રીતના થોડુંક બદલાયું છે, પણ એમાં કઈ જ વાંધો નથી. એટલે હંમેશા કોઈ પણ કમ્પોઝિશન હોય, તમે જયારે ગાતા હો તો તમને જે અનુકૂળ હોય એ રીતના તમે એને ચેન્જ કરી શકો છો. અમુક કમ્પોઝિશન. તો આ કમ્પોઝિશન તમે મેઇન સૂર અને તાલ એટલે બહુ જ સરસ તમે ગાયું છે. એક એ હતું. ટ્રાય કરી તમારા લેવલ પર ખાલી એક પગલું ના ના ના, આમાં કઈ લેવલ નથી બેન. બહુ સરસ ગાયું અને બહુ આનંદ થયો મને કે તમે આ ગીત રજૂ કર્યું. હવે છેલ્લી પંક્તિમાં મને આ એટલું બધું ગમી ગયું હતું એટલે મેં આખો વિડીયોમાં, કારણ કે આ રાઇટિંગમાં તમે મૂક્યું નથી, એટલે તમારો વિડીયો સાંભળીને પેલા લખ્યું અને પછી બેસાડ્યું. હા, ના ના, થેન્ક યુ સો મચ. હવે મેઇન ખાલી એક નાનકડી વાત કરવી છે. તમે જે છેલ્લી પંક્તિમાં મારું નામ જે જોઈન કરીને તમે ગાયું, હવે હું ફરીવાર અને દિલથી કહું છું બેન કે અત્યારના આપણે જે કરી રહ્યા છે બધા સાથે મળીને સ્વાધ્યાય કરી રહ્યા છે. એટલે ક્યાંય એવું અમારા માટે તમે ગુરુ છો. ના, એ બરોબર છે, પણ સાથે સ્વાધ્યાય એટલા માટે કારણ કે હું પણ તમારી સાથે શીખી રહ્યો છું. અને જેમ તમે કીધું ને, આ જૈન આજે આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે, મને એટલું બધું નવું મળી રહ્યું છે. મારા ઘરે પુસ્તકો પડ્યા હતા પણ એમ જ કબાટની શોભા વધારતા હતા. આ સ્વાધ્યાયને કારણે હું શીખી રહ્યો છું. તો મારા માટે તો તમે બધા ગુરુજનો છો. એટલે આપણે બધા એક સાથે રહી અને સાથે આપણે કંઈક નવું મેળવી રહ્યા છે, કંઈક સરસ મેળવી રહ્યા છે. અને જેમ આપણે આ સ્વાધ્યાય દ્વારા આપણા કર્મોને તો દૂર કરી રહ્યા છે, પણ આપણા જે પૂર્વજોનું આપણા ઉપર જે ઋણ છે, આ કેવી કેવી અદ્ભુત રચનાઓ છે જે ઘણીવાર જ્ઞાન ભંડારોના ગ્રંથોમાં રહેલી છે. અને ધીમે ધીમે આ જે અત્યારે ટીવી અને આ ઇલેક્ટ્રોનિક જે માધ્યમ છે એને કારણે ઘણું બધું વિસરાઈ રહ્યું છે. તો આપણે સારી વસ્તુને ઉજાગર કરી રહ્યા છે. અને એ માટે આપણે બધા વી આર ઓલ સેલિંગ ઇન ધ સેમ બોટ અને એક સાથે રહીને સ્વાધ્યાય કરી રહ્યા છે. બસ એક નાનકડી વાત કરવી હતી. હા, એક પોઈન્ટ મને કેવો છે. હા, તમે જે શ્રવણ લીધું હતું એટલે આજે દેવ અને ગુરુની કૃપા, મેં ગુરુ માટે તો એક આજે મારી ઈચ્છા વ્યક્ત કરી. દેવ માટેનું કહેવાનું એ હતું કે તમે જે ચાલ ને કુંવર ચાલ તારી ચાલ ગમે છે, એ સ્તવન મને પણ એટલું બધું હૃદયથી પ્રિય છે
કે ક્યાંય પણ જાઉં ને તો મને એમ જ થાય બધા ભગવાન અને બધાના માતાજીના નામ જોડીને પણ એ ગીત એ સ્તવન ગાવાનું વારે વારે મન થાય. એટલે એ પણ ગીત મને બહુ ગમ્યું હતું, પણ આજે નહીં, ફરી કોઈ વાર મેં થોડા અલગ રાગથી કર્યું હતું, એટલે તમારો રાગ બેસાડી અને ફરી કોઈ વાર પ્રસ્તુત કરીશ. એ પણ મને સ્તવન બહુ જ ગમે છે. હા, હવે આ બધા જે સ્વરાંકનો છે ને, જેમ કે મેં જે કહ્યું એ ખમાજ રાગમાંથી ગાયું, તો એ સ્વરાંકન પણ કોઈ સંગીતકારનું છે. એટલે એવું જરૂરી નથી કે એ જ સ્વરાંકનમાં જ રિપીટ કરો, આપણે એવો કોઈ નિયમ નથી. એટલે તમે હવે તમારો સ્વર બહુ સરસ છે, તમે સરસ ગાઓ છો, તમને બી એ સ્વર અને લય તમારામાં છે, તો તમને જે અનુકૂળ હોય એ કમ્પોઝિશનમાં પણ ગાઈ શકો છો. એટલે એમાં કઈ જ વાંધો નથી. હા સેજલબેન. કુસુમબેન ને લઈએ આપણે. કુસુમબેન જૈન પર તૈયાર છે. હાજી. જય જિનેન્દ્ર, કોઇન્સિડન્ટલી આજ ગુરુનો સ્તવન મેં પણ નોટ સ્તવન પણ પદ મેં પણ રેડી કર્યો છે ને એનો ખાલી ફર્સ્ટ અંતરા રેડી કર્યો છે. તો હું પ્રસ્તુત કરું છું. ગુરુ સેલડી સાઠો રે સદગુરુ સેલડી સાઠો, ગુરુ સેલડી સાઠો રે સદગુરુ સેલડી સાઠો, આખારા ખારા જગમાહી, ઓ આખારા ખારા જગમાહી, મીઠો નદીનો કાંઠો રે, ગુરુ સેલડી સાઠો રે સદગુરુ સેલડી સાઠો રે, મજદારે અટવાયા ત્યારે દીવા દાંડી દીઠે, મજદારે અટવાયા ત્યારે દીવા દાંડી દીઠે, કડવી કડવી જિંદગીમાં વાણી તમારી મીઠી, કડવી કડવી જિંદગીમાં વાણી તમારી મીઠી, આ મૃગ જળ જે વારણ માહી, ઓ આ મૃગ જળ જે વારણ માહી, જાણે અમૃત છાટો, ગુરુ સેલડી સાઠો રે સદગુરુ સેલડી સાઠો, ગુરુ સેલડી સાઠો રે સદગુરુ સેલડી સાઠો. બેન બહુ જ સરસ ગાયું તમે એ રાગમાં ભૂલ પડે એની ચિંતા ના કરતા, કારણ કે તમે જે ભાવ સાથે ગાઓ છો ને એ મહત્વનું છે, અને એ ભાવ સાથે જ તમે વ્યક્ત કર્યું. ખાલી એક વાત હજુ વધારે હું કહીશ અહીંયા, કે બહુ જ સરસ આજે બધાએ ગાયું, ભાવ સાથે ગાયું. આપણે બે જાતના પદો આપણે ગાઈએ છીએ અને શીખીએ છીએ, એક તો અર્વાચીન પદો અને પ્રાચીન પદો. હવે અર્વાચીન પદો જે છે એટલે હમણાંના લખાયેલા, એ બહુ નેચરલ છે કે એની ભાષા છે ને આપણે જે અત્યારે બોલચાલની ભાષા હોય એ ભાષા હોય, એટલે આપણને બહુ એ સરળ થઈ પડે, સહજ થઈ પડે, ઇઝી થઈ પડે, અને આપણે એની સાથે રિલેટ કરી શકીએ. જ્યારે આપણા જે પ્રાચીન પદો છે, ઘણીવાર એમાં એવું હોય કે પ્રાચીન પદોની ભાષા શરૂઆતમાં આપણને થોડી અઘરી લાગે, પણ હું એવું માનું છું કે આપણી નિત્ય સાધના પદ્ધતિમાં આપણને જે ગમે એ પદ તો ગાવું જ જોઈએ, અર્વાચીન હોય કે પ્રાચીન હોય. પણ પ્રાચીન પદની ભાષા કદાચ અઘરી છે એટલા માટે એવું ન થવું જોઈએ કે આપણે એને ગાતા અચકાઈએ. એટલા માટે, કારણ કે ઘણીવાર એવું બને છે, એટલે મારી સાથે પણ આ થયું છે, પ્રાચીન પૂજાઓ ઘણીવાર શરૂઆતમાં જ્યારે ગાઈએ ત્યારે ન સમજાય, પણ એવા પ્રાચીન પદો, પ્રાચીન પૂજાઓ જ્યારે વારે વારે ગાતા હોઈએ, અચાનક 50 વાર ગાયા પછી, 100 વાર ગાયા પછી સડનલી કોઈક દિવસ અચાનક આપણને આપણું હૃદય એકદમ ભાવ વિભોર બની જાય. તો મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે અર્વાચીન પદોની સાથે સાથે પ્રાચીન પદો પણ આપણે એ પ્રાચીન દેશીઓ સાથે ગાવાનું રાખીએ. બાકી બહુ જ સરસ ગાયું. કુસુમબેને પણ સરસ પદ ગાયું, અને મને તો આનંદ જોનીભાઈ એ વાતનો થયો કે બંને બહેનો એક જ સરખું પદ પસંદ કર્યું. હા, આટલું કનેક્ટિંગ થયું ને એ દિવસે જ્યારે બહુ સાંભળ્યું સરસ. હતું ને એ પદ, તો મને એવું થયું કે બસ આ તો બહુ જ સુંદર છે ને, આના વર્ડિંગ્સ એવરીથિંગ વોઝ સો મચ કનેક્ટિંગ. તો જોનીભાઈ, હવે તમારી પરવાનગી હોય તો આપણે થોડાક સવાલો લઈએ. જોનીભાઈ, રાજેશભાઈ શાહનો એક પ્રશ્ન આવ્યો છે કે કડજ એટલે શું?
આઈ થિંક એ ખરજ શબ્દ એટલે આપણે જે સા કહીએ છીએ ને, ખરજ કેવા માંગતા હશે, ખરજ કદાચ. હા હા, એટલે સા જે સ્વર છે એનો ટેકનિકલ શબ્દ છે ષડજ. ષડજ. હવે જ્યારે નીચેના સપ્તકમાં આપણે ગાઈએ છીએ, જેમ કે સા ની ધ પ મ ગ રે સા, આ જે નીચેનો સા છે એટલે કે મંદ્ર સપ્તકનો જે પહેલો સા છે, આપણા નોર્મલ મધ્ય સા થી નીચેનો સા, એને આપણે ખરજ કહીએ છીએ. એટલે અને એની સાધનને ખરજ સાધન કહીએ છીએ. એવી જ રીતના હવે હ્યુમન રેન્જ જે છે એ તો 3 સપ્તક સુધી જાય, પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ સિતાર જેવા, તો એમાં સપ્તકો ઘણા એડ થઈ શકે. તો જેમ ષડજ છે, ખરજ છે, એવો એક શબ્દ છે લરજ, એટલે એનાથી બી અતિ મંદ્ર એ રીતના. તો આ બધા ટેકનિકલ ટર્મ્સ છે. પણ ખરજ શબ્દ એટલે આપણે જે નોર્મલ ષડજમાં જે સામાં ગાઈએ છીએ એનાથી એક સપ્તક નીચેનો સા, એને આપણે ખરજ કહીએ છીએ નોર્મલી. એને અને જ્યારે એ સ્વરને ઘૂંટીએ છીએ, એનો રિયાઝ કરીએ છીએ, તો એને ખરજ સાધન કહીએ છીએ, ખરજ સાધના. જી, મારો બીજો સવાલ પણ એ જ વિષય પર હતો કે ખરજ એટલે શું કર્કશ અવાજ, પણ આપે એની સ્પષ્ટતા આપી દીધી છે. એટલે ચંદ્રકાંતભાઈ લાઠિયાનો એક સવાલ છે જોનીભાઈ, કે આગમ પૂજા જે છે એ 200 વર્ષ પૂર્વે શું નહોતી? આગમ પૂજન એટલે આજે મેં જે પૂજાઓ ગાઈ ને, જે રચનાઓ છે ને, એને લગભગ 201 વર્ષ અરાઉન્ડ થયા છે. કારણ કે વીર વિજયજી અને રૂપ વિજયજીનો એ કાળ હતો, અને આજની બંને પૂજાઓ જે ગાઈ એ રચનાઓ વીર વિજયજી અને એમની હતી. એટલે એ જે પૂજાની વાત છે, જે પૂજાની ઢાળો મેં ગાઈ, એ રચનાની વાત છે. જી જોનીભાઈ, એ સિવાયના બીજા કોઈ સવાલો આજે આપણને પૂછાયા નથી. તો ખૂબ જ સરસ રીતે આજે એક તમે સ્વરમંડળ અને ખાસ કરીને પ્રાચીન જૈન સાહિત્યમાં સંગીત વિશે વાત કરી. આજે એક નમ્ર વિનંતી તમને કરવાની છે કે તમે તમને ગમતા કોઈક એક પદ સાથે આજના વ્યાખ્યાનનું સમાપન કરો. હા, આજનું અર્વાચીન પદ લઉં છું એક. સેજલબેન, સાચું કહું ને તો જ્યારે હું આગળનું પ્લાનિંગ કરતો હતો ને સેજલ, તો મને એમ થાય કે આ 24 લેક્ચરમાં તો મારે ઘણું બધું આપવું છે, કારણ કે ઘણી બધી એવી રચનાઓ છે, તો કેવી રીતના હું આપીશ. હવે આ એક રચના મારી બહુ ઈચ્છા હતી કે ક્યાંક હું સાંકળી લઉં, તો આજે સહજ રીતના તમે મને તક આપી છે, તો એ મારે ગાવી છે. ડોક્ટર રમઝાન હસનિયાને તો આપણે સાંભળ્યા છે ઘણી વાર, અને એ એમના ગુરુ મહારાજની વાત કરે છે, ભુવનચંદ્ર વિજયજી મહારાજ સાહેબ. ભુવનચંદ્ર મહારાજ સાહેબ પોતે પણ બહુ જ મોટા કવિ છે, અને ચિન્મય આ તખલ્લુસથી એમણે ઘણી બધી રચનાઓ કરી છે. એમની અમુક રચનાઓ મને બહુ ગમે છે. આપણે જ્યારે આગળના લેક્ચર્સમાં વાત કરશું ત્યારે એમનું એક જળનું કરીને એક રચના છે, એના વિશે તો વાત કરીશ. પણ આજે એકચ્યુઅલી એમણે છે ને ગયા વર્ષે આઈ થિંક આ રચના કરી છે, આ કોરોના કાળ દરમિયાન જ. એમનું ચાતુર્માસ જેસલમેર હતું, અને એ દરમિયાન આ રચના થઈ છે, એટલે પ્રમાણમાં નવી રચના છે. શબ્દો પણ બહુ જ સુંદર છે, અને મને બહુ ગમે છે. તો એ આજે ગાઈશ. આમ તો જીવનને લગતી છે, અને એમણે શીર્ષક આપ્યું છે જીવન પોથી. આ અચાનક ગાવાનું થયું છે, એટલે મેં તમને શબ્દો મોકલ્યા નથી, પણ આ રચના ગાયા પછી જો લાગશે તો નેક્સ્ટ ટાઈમ હું તમને વોટ્સએપ ગ્રુપ પર એના શબ્દો પણ મોકલી આપીશ. થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના. શ્રી જૈન સાધુ ભગવાન પણ આપણને જાગૃત કરવા માટે કેવી કેવી રચનાઓ કરે છે. થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના. અરે પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના. થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના, થોથી જીવન પોથી એના ભરચક ભર્યા પાના. પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના. અરે પાને પાને લીટા દોર્યા મીંડા માતર કાના. ભૂતકાળની ધૂળ ચડી છે યાદોના છે જાળા, ભૂતકાળની ધૂળ ચડી છે યાદોના છે જાળા. 52નો છે બોજ ઘણો ને ના પામ્યા અજવાળા. અરે 52નો છે બોજ ઘણો ને ના પામ્યા અજવાળા. સમજણ નામે મોટું મીંડું પૂર્યા કેવળ ખાના, સમજણ નામે મોટું મીંડું પૂર્યા કેવળ ખાના.
मींडा मातर काना, मींडा मातर काना, अरे मींडा मातर काना, मींडा मातर काना। थोथी जीवन पोथी ऐना भरचक भरिया पाना, पाने पाने लीटा दोर्या मींडा मातर काना, अरे पाने पाने लीटा दोर्या मींडा मातर काना। पोपट पेठे पाठ कर्यो ने धोड़ा ऊपर काळू, पोपट पेठे पाठ कर्यो ने धोड़ा ऊपर काळू। ढाई अक्षर ना समझाणा अक्कल नु देवाळू, अरे ढाई अक्षर ना समझाणा अक्कल नु देवाळू। पढ़ी पढ़ी ने पत्थर थाशो वाचो कोरा पाना, अरे पढ़ी पढ़ी ने पत्थर थाशो वाचो कोरा पाना। मींडा मातर काना, मींडा मातर काना, अरे मींडा मातर काना, मींडा मातर काना। थोथी जीवन पोथी ऐना भरचक भरिया पाना, पाने पाने लीटा दोर्या मींडा मातर काना, अरे पाने पाने लीटा दोर्या मींडा मातर काना। भागाकार थया सरवाळे गुणाकार तो बाकी, भागाकार थया सरवाळे गुणाकार तो बाकी। गायो कोकनी गण्या शिंगड़ा रया छेवटे थाकी, अरे गायो कोकनी गण्या शिंगड़ा रया छेवटे थाकी। बेली टीनी वच्चे वांचो थाशे सारा वाना, बेली टीनी वच्चे वांचो थाशे सारा वाना। मींडा मातर काना, मींडा मातर काना, अरे मींडा मातर काना, मींडा मातर काना, अरे मींडा मातर काना, मींडा मातर काना। जी सेजल बेन। प्रणाम।